તમને મળી કેવી રીતે ગયા? ઓલરેડી જેને આપણે પડદે જોયા હોય ને એને રિયલમાં આટલા હેન્ડસમ જોઈએ તો બટ એમને કોઈ ભાવ નહીં આપ્યો. બેનની ફ્રેન્ડ હોય તો સામે પણ જોવાય આપણાથી. એ વખતે એવું થતું નહોતું કે આ ગુજરાતી સંયુક્ત પરિવાર સાથે કેવી રીતે ટકી શકે છે? પરિવાર સંપીને કેવી રીતે રહેવાય એ આ પરિવારમાં આવીને સમજ્યું. ઝઘડા તો થતા હશે? અમે બે બહુ સખત જોરદાર. ઘમાસાન રાત્રે ઝઘડો થયો હોય પણ સવારે રાત ગઈ બાદ ગઈ પોલિસી. તમે બંને એક સાથે ફિલ્મ કઈ કરેલી પહેલી? દીકરી તો પારકી થાપણ કહેવાય. મારે એ સમજવું હતું મહેશભાઈ નરેશભાઈ મુંબઈમાં સેટલ કેવી રીતે થયા અને જે આપની સાથે વાત કરતો હતો એ ઘર રાખ્યો એની કહાની શું? કેમ કે મહેશ બાપાનું જ સપનું કે મારા ઘરની એક બાજુ મારે લતા મંગેશકરનું ઘર જોઈએ અને એક બાજુ કલ્યાણજી આણંદજી. કલ્યાણજીભાઈ એટલે પપ્પા બાપાના ખાસ. સ્કૂલ કોલેજ ક્યાં સુધી રહ્યું તમારું? SY BCom પહોંચ્યો હતો. બરાબર. તમારું એજ્યુકેશન ક્યાં સુધી? એ તો પૂછતા જ નહીં. કહી દે ને કંઈ વાંધો નહીં. તો પહેલી ફિલ્મ કઈ કરેલી તમે? એઝ અ ચાઇલ્ડ એક્ટર તો સાહેબ વણઝારી વાવ. એ તો ભાઈ પહેલો પ્રેમ કયો હતો તમારો? ગણવા સૌથી પહેલાં ટીચર. રાજનીતિ આસાન લાગે કે અઘરી? અઘરું શું હતું ખબર છે? અંદરની રાજનીતિ. રાજનીતિ હું આજે પણ માનું પુરુષ પ્રધાન જ છે. ફિલ્મ ઉદ્યોગ પુરુષ પ્રધાન છે. યસ, પુરુષ પ્રધાન જ છે. મહેશભાઈનું જો થોડાક દિવસમાં નરેશમાં આવું છું. મહેશભાઈના ગયા પછી નરેશભાઈ કેટલા વ્યથિત થયા? 3-4 દિવસ જ કદાચ વચ્ચેનો સમય. એક આજના જમાનામાં બે ભાઈઓનું ગાઢ જે પ્રેમ છે એ જે અટેચમેન્ટ છે શું કહેવાય એ લોકો ખરેખર સાબિત કર્યું. તમારા માટે કેટલો કપરો સમય હતો એક સાથે? મેં રાજવીને બતાવ્યું કે બાપા જાય છે. મમ્મીએ જો એ સ્ટ્રોંગ સાઈડ ન બતાવી હોત ને તો હેતુ તૂટી જાત, તો હું તો સાવધ તૂટી જાત. જીવનનો કોઈ એવો પ્રસંગ તમારા કે જે સૌથી વધુ દિલની નજીક હોય તો કયો હોય? અને દુઃખદ કહું તો એ મારો એક્સિડન્ટ. મીડિયામાં એમ આવે કે મોના થીબા ઇઝ ફિનિશ. નમસ્કાર, ધીર રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું ઈતુભાઈ અને મોનાબેન સાથે. ભાઈ અને બેન કેમ કે ગુજરાતી શબ્દ છે એટલે બોલું છું, બંનેનું સ્વાગત છે. આ એ દંપતી છે જેમને આપણે અનેકવાર ફિલ્મોમાં જોયા છે. ઈતુભાઈ, તમારા ઘરની અંદર મેં જોઈ બહુ બધી ટ્રોફી છે. જી સાહેબ. વધુ કોને મળી? હા, જો બાપા પપ્પા મોના અને હું અમે 4 કન્ટેન્ડર છીએ. ચારેયની ટ્રોફીઓ અહીંયા જોકે ગોડાઉનમાં બાકી પડી છે. આ તો 25% જ છે, પણ હવે મારી મોના કરતાં વધી રહી છે. ખાલી બાપા પપ્પાનો આંકડો કેવી રીતે ઇક્વલ થઈ શકે એની કોશિશ કરી રહ્યો છું, પણ આની પણ હવે વધવા માંડી છે. એણે બ્રેક લીધો તો રાજવીર માટે થોડોક, પણ એ પાછી આવી ગઈ છે હવે, એટલે પાછી એની ટ્રોફીઓ ચાલુ થઈ ગઈ છે. એટલે મારી ટ્રોફીઝ થોડી તો મુંબઈ મારા મમ્મીના ઘરે પડી છે, કેમ કે અહીંયા એટલી બધી છે કે રાખવાની જગ્યા નથી. એટલે હવે હું મેદાનમાં આવી ગઈ છું. એટલે હવે અમે, તમને ખબર છે અમારી કોમ્પિટિશન ઓલવેઝ ઓન ધ સેટ હોય જ. ઘરમાં ન હોય બટ ઓબ્વિયસલી ઓન ધ સેટ વી આર નોટ વાઇફ હસબન્ડ ઓર વી આર નોટ, એ ટાઈમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા, બટ એ ટાઈમે વી આર ઓનલી એક્ટર્સ. તમને મળી કેવી રીતે ગયા? અરે બાપ રે બાપ. ઇટ્સ અ વેરી લોંગ સ્ટોરી, જેને હું આમ શોર્ટકટમાં કહીશ કે હી વોઝ ઓલરેડી અ સ્ટાર અને ત્યારે હું ફિલ્મમાં આવવાની આઈ વોન્ટેડ ટુ બીકમ એન એક્ટ્રેસ. તો એમના ઘરે એમની બહેન મારી ફ્રેન્ડ એટલે, અને મારા પપ્પા કનોડિયા ફિલ્મ્સમાં એઝ અ લાઇન પ્રોડ્યુસર હતા, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર. તો એ સંદર્ભે અમારી ફેમિલી રિલેશન હતા અને એમના સિસ્ટર સાથે મારી ફ્રેન્ડશિપ. અને હું એક વખત એમના ઘરે ગઈ મુંબઈ, અમે મુંબઈ રહેતા હતા, એટલે ત્યાં એમનું ડુપ્લેક્સ, એટલે હું નીચેના માળે બેઠી હતી એમના સિસ્ટર સાથે અને એ જીમથી આવ્યા હતા. હી વોઝ ગેટિંગ ડાઉન ફ્રોમ ટોપ ફ્લોર ટુ ડાઉન એન્ડ બિલીવ મી ઇટ વોઝ અ ક્રશ કહીએ ને એ રીતે હતું. એન્ડ હી વોઝ, ના સિરિયસલી ઇટ વોઝ લાઈક દેટ. આઈ વોઝ ઓનલી 16 years old. એટલે મેં મારી 10thની જસ્ટ એક્ઝામ પાસ કરી હતી એન્ડ આઈ સો હિમ. તો ના એ ટાઈમે નાના હોઈએ તો અને એટલી વાતો આમની સાંભળી હોય તો ઓલરેડી જેને આપણે પડદે જોયા હોય ને એને રિયલમાં આટલા હેન્ડસમ જોઈએ તો બટ એમને કોઈ ભાવ નહીં આપ્યો,
કોઈ ઘણા સમય સુધી બહુ જ કંઈ જ ભાવ નહીં આપ્યો તો પછી મારી ઈગો પર આવી ગઈ કે હવે ભાવ નથી આપતા તો ભૂલી જાઓ અને ફૂલી કોન્સન્ટ્રેટ ઓન ધ કરિયર. હવે તમે કહો. બેનની ફ્રેન્ડ હોય તો સામે પણ જોવાય આપણાથી, તો હું નહોતો જોતો એટલે ભાવ નહોતો. કાચી ઉંમરના હતા. હા, નાની પણ હતી એટલે આપણે સ્વાભાવિક છે. પણ ત્યારે એને એવું લાગ્યું હશે, પણ પછી એ હિરોઈન બની ગઈ, ફિલ્મમાં આવી, અમે લોકોએ સાથે ફિલ્મો કરી, પછી એ જે હતું ને એને એ ઊંધું થયું, પછી મને થયું. પછી મને એમ થયું કે આ ક્યારે જોશે મારી સામે, કે અમે સાથે જમવા જઈએ કે મળીએ, વાતો કરીએ, એમ કરતાં 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 બધું. તમે બંને એક સાથે ફિલ્મ કઈ કરેલી પહેલી? પહેલી કઈ હતી? ફર્સ્ટ દીકરી હોય ના. દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરી તો પારકી થાપણ કહેવાય, કરેક્ટ. એ હમ દિલ હમ દિલ દે ચુકે સનમની રીમેક હતી. તો પારકી થાપણ તમે તમારી કરી લીધી. હા. તો એ વખતે નરેશભાઈ મહેશભાઈનું શું રિએક્શન હતું? પપ્પા બાપા ક્યારે પણ અમને દીકરાઓને, એટલે કે હું, મારા મોટાભાઈ સુરજભાઈ, મારી નાની બેન સરજુ, મહેશ બાપાની દીકરી પૂજા, અમને ક્યારેય તમે કોને જેને પણ પ્રેમ કરો છો એ વ્યવસ્થિત હોય તો કંઈ વાંધો નથી, અને લગ્ન કરવા હોય તો એમના મા બાપ સાથે અમે મળીએ, વાતચીત કરી લઈએ, બધું સરસ હશે તો અમને કોઈ વાંધો નથી. એ ખ્યાલાત, એ થિંકિંગવાળા હતા. મોનાબેન, કેમ કે મહેશભાઈ નરેશભાઈ સાથે રહેતા, આટલા સંતાનો, સંયુક્ત પરિવાર, એ વખતે એવું થતું નહોતું કે આ ગુજરાતી સંયુક્ત પરિવાર સાથે કેવી રીતે ટકી શકીશ? એટલો બધો પ્રેમ આંધળો હતો, આમ કે ને લવ ઇઝ બ્લાઇન્ડ, એટલે એ બધું તો વિચાર્યું જ નહોતું. અને હું તો ન્યુક્લિયર ફેમિલીમાંથી આવું છું, એટલે મને સંયુક્ત પરિવારમાં કેવી રીતે રહેવાય એ ખબર જ નહોતી. એટલે એ વિચારનો સવાલ જ નથી, કેમ કે મને ખબર હોય તો પણ હું જ્યારે લગ્ન કરીને અહીંયા આવી આ ઘરમાં તો બહુ જ નવું લાગ્યું. પણ એટ ધ સેમ ટાઈમ મમ્મીજી અને પપ્પાજીએ, હસબન્ડનો તો સપોર્ટ હોય જ, પણ જે મમ્મીજી અને પપ્પાજીએ સપોર્ટ કર્યો ને, તે અન્ડરસ્ટુડ કે આ એક્ટ્રેસ છે, આ મુંબઈની છોકરી છે, આ મુંબઈ ન્યુક્લિયર ફેમિલીમાંથી આવી છે. એ સમજતા હતા મારા સાસુમાં કે એને આ બધી ન સમજ પડે. સો ધીરે 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 મને, ઇનફેક્ટ મને શીખડાવતા ગયા. હું આ ઘરમાં આવીને તો સમજી કે ફેમિલીનું મહત્ત્વ, એકતા, પરિવાર સંપીને કેવી રીતે રહેવાય એ આ પરિવારમાં આવીને સમજી હું. ઝઘડા તો થતા હશે? અમે બે બહુ જ સખત, જોરદાર. પણ એ ઝઘડા ના થાય તો પછી એનો મતલબ એ, જો ઝઘડા ના થતા એનો મતલબ એ કે એકાદ વ્યક્તિ દબાયેલો ડરેલો રહે છે. પણ જો બંને જો ઇક્વલ હોય ને તો ઝઘડા સ્વાભાવિક છે, અને એ તો થવું પણ જોઈએ. એકબીજાને અમુક વિચારો ના મળતા હોય તો લે વેચ કરીએ, આર્ગ્યુમેન્ટ કરીએ, અને એમાંથી પછી એક વસ્તુ ચોક્કસ, આ ઝઘડો થઈ જાય આ દિવસે, પણ સવારે ઉઠીને એ ઝઘડો શાંત કેવી રીતે કરવાનો એ કયો. એ અમે કહીએ ને કે એ અમે અમારા રિલેશનશિપ ઉપર જીત પામી છે. એની માટે વર્ષો લાગ્યા, પણ હવે અમે એક એવા ઠહેરાવ ઉપર આવી ગયા છીએ. ઘમાસાન રાત્રે ઝઘડો થયો હોય પણ સવારે, રાત ગઈ બાદ ગઈ પોલિસી. એમને સવારે ગરમ પાણી પીવાની ટેવ છે, એટલે હું એ ગરમ પાણીનો મગ એમના ટેબલ પર મૂકું એટલે એ સમજી જાય કે બધું ઓકે છે. એટલે એમાં સોરી નહીં કહેવાનું, એમ કે સોરી ને મેં આમ કીધું તું ને તે આમ કીધું તું, કશું જ નહીં. સોરીનો અવકાશ જ નથી. એટલે કોઈને ઈગો હર્ટ આમ થાય જ નહીં. એટલે બસ એ સવારે ગરમ પાણીનો મગ અને એ લઈ લેવો, મારો આપવો અને એ લઈ લેવો, દેટ મીન્સ એવરીથિંગ ઇઝ ઓકે. સમાધાન થઈ ગયું. કેમ કે મુંબઈમાં પણ તમે રહેતા હતા, મારે એ સમજવું હતું મહેશભાઈ નરેશભાઈ મુંબઈમાં સેટલ કેવી રીતે થયા, અને જે આપની સાથે વાત કરતો હતો એ ઘર રાખ્યો એની કહાની શું હતી? જો સપનું મહેશ બાપાનું સિંગર બનવાનું હતું. હવે સમય 47 પહેલાંનો, એટલે હજી તો અહીંયા બધું ચાલતું હોય ને, હજી તો આઝાદી મળી ના હોય. એ આખો સમય જ્યારે ગ્રામોફોન ચાલતા હોય, મહેશ બાપા અલગ અલગ અવાજમાં નાનું નાનું ઝીણું ઝીણું ગાય, શમશાદ બેગમ ને સુરૈયા ને એ બધું. ગ્રામોફોન બને એટલે કામડો ઓઢીને ગ્રામોફોન બનાવે મહેશ બાપાને, નાના હોય, અને પબ્લિકમાં જે પણ ઊભા હોય કે ચલો અભી સુરૈયા કા ગાના ગાઓ, એટલે એ ગાય. એ પણ કયા એરિયામાં? અમદાવાદમાં. કનોડાથી એ લોકો અમદાવાદ શિફ્ટ થયા હતા.
અને શાહપુર વિસ્તારમાં. અને પછી એમ કરતાં કરતાં એમનું સપનું જરા વધારે હેવી થયું કે મારે તો બનવું જ છે, સિંગર બનવું છે, તો એના માટે મુંબઈ જવું જોઈએ. તો મુંબઈ માટે ભાગી ગયા મહેશ બાપા. એમના કઝન ભાઈ, મોટા ભાઈ હતા, પપ્પા તો નાના, બહુ જ નાના. તો એ ત્યાં જતા રહ્યા ને એવી રીતે મુંબઈ ફૂટપાથ ઉપર સૂઈ ગયા હતા. પૈસા ના હોય, કોઈ સંબંધ કોઈને ઓળખતા ના હોય, કંઈ નહીં. પછી ત્યાં એમ કરતાં કરતાં એમને એક ડિલાયલ રોડ ઉપર એક મ્યુઝિકલ સર્કલ હતું, એક બેન્ડ હતું. એ લોકોએ જોયું કે છોટા બચ્ચા ગાતા અચ્છા હૈ, ચલો इसको साथ में रखते. એમ કરીને બાપા ત્યાં ગાવા માંડ્યા, થોડું નામ થયું ને પછી પપ્પાને પાછા બોલાવ્યા. તો એ વ્યવસ્થા તો એવી હતી નહીં રહેવા કરવાની, એટલે પપ્પા પણ ફૂટપાથ ઉપર સૂએ ને એ બધું કરતાં કરતાં એ લોકો ધીરે ધીરે આગળ વધ્યા. અને બધાનો પ્રેમ, ભગવાન માતાજીની દયા, મા સરસ્વતીના આશીર્વાદ કે એ લોકો મહેશ કોયન્ટ પાર્ટીનો શોઝ ચાલુ કર્યા. કે આટલો નાનો યંગ છોકરો છે જે હુબહુ લતા દીદીના અવાજમાં ગાય છે અને મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે. તો એ કરતાં કરતાં મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા મહેશ કોયન્ટ પાર્ટી સ્ટાર્ટ થયું, ફોરેનની ટૂર ને આ બધું થયું, પૈસા કમાવા માંડ્યા, પૈસા ખૂબ અઢળક આવવા માંડ્યા. પછી કે હવે ઘર લેવું છે પેડર રોડમાં, એટલે કે આજની તારીખમાં જ્યાં એન્ટેલિયા છે, મુકેશભાઈ અંબાણી સાહેબનો જ્યાં બંગલો છે એ વિસ્તાર. એટલા માટે લેવું હતું ત્યાં કેમ કે મહેશ બાપાનું જ સપનું કે મારા ઘરની એક બાજુ મારે લતા મંગેશકરનું ઘર જોઈએ અને એક બાજુ કલ્યાણજી આણંદજી, કલ્યાણજીભાઈ એટલે પપ્પા બાપાના ખાસ બ્રધર, એટલે કે એમનું ઘર દેખાવું જોઈએ. એટલે આ સપના એમણે સાકાર કર્યા અને પેડર રોડમાં આ રીતે ઘર લીધું. મોરાબેન, મેં ક્યાંક વાંચ્યું કે લગ્ન બહુ સાદગીથી થયેલા તમારા. કોઈ પણ દીકરીના સપના હોય અને મુંબઈમાં રહેલી છોકરીના સપના જોઈએ કે ભવ્ય લગ્ન થાય, એક એવા પરિવાર જોડે કે જે ફિલ્મ સાથે જોડાયેલું હોય, એ ચકાચોંધવાળા લગ્ન થાય. શું કારણ રહ્યું સાદગીથી લગ્ન થાય? આખો ઘટનાક્રમ શું હતો? સાચું કહું, મારા ઓપિનિયન પ્રમાણે હું બધા લોકો ધામધૂમથી ખૂબ ખર્ચો કરે, ડેસ્ટિનેશન વેડિંગ આ બધું કરે, એ એમના વિચારો હશે, પણ મારા વિચારો કે હું પૈસા બચાવવામાં માનું છું. મને આ બધું યોગ્ય નથી લાગતો, આ ખર્ચો મને યોગ્ય નથી લાગતો, એ મારો મંતવ્ય છે. અને મેં આમને કીધું કે મને આ ધામધૂમ નથી પસંદ ને લકીલી એમણે પણ કીધું કે ફાઇન, આપણે સાદાઈથી કરશું અને એ પૈસા આપણે બીજી રીતે ખર્ચો કરીએ. એ પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, આપણું આવનારો બાળક માટે રાખીએ, એના ફ્યુચર માટે રાખીએ, પણ અત્યારે એ પૈસા સેવ કરીએ. સો આઈ ઓલવેઝ બિલીવ ઇન સેવિંગ મની. તો મેં એ પોઈન્ટ ઓફ વ્યૂ કીધું. અને એ તમે ગમે તેટલું કરો ને કોઈને તો કંઈ ખરાબ લાગી જ જાય છે. આ મારો અનુભવ છે. ફેમિલીમાં જેટલા બી કઝિન્સમાં લગ્ન થયા કે તમે તૂટી મરો પણ તોય આને ખોટું લાગ્યું, આમ થયું, એ બધાથી એ નહોતું જોઈતું. અને ટુ સેવ મની, આ મારો વિચાર હતો. એન્ડ દેન હી સેડ યસ. એટલે અને બંનેના મમ્મી પપ્પાએ અમને હામી ભરી કે તમને જે રીતે લગ્ન કરવા છે ને એ રીતે કરો. એટલે મારો ફાયદો થઈ ગયો ઇન શોર્ટ. બંનેનો ફાયદો, બંનેના પૈસા બચ્યા. પણ લગ્ન પછી એ તો ભાઈ તમને એવું નહીં થયું કે મુનાબેન બી ફિલ્મમાં કામ કરશે, પતિ પત્ની બંને કામ કરશે તો ઘર કોણ ચલાવશે? કોઈ વાર માનવ એટલે પુરુષ પ્રધાન માનસિકતા તો હોય દરેક વ્યક્તિની દિમાગમાં, તો બેકઅપ માઇન્ડ તો ચાલતું હોય. એવો વિચાર ના આવ્યો ગૃહિણી થઈને રહેતો બરાબર? અમારા ઘરના વડા મારા પપ્પા, અને આને ફોર્સ કરવા વાળા જ કોણ હતું કે હવે તમે માનશો, રાજવીર 2 વર્ષનો થયો ને તો અમે એમના રૂમમાં આશીર્વાદ લેવા ગયા સવારના પોરમાં. ચલો જય જય કરીએ આપણે દાદાને. તો પપ્પાએ રાજવીરને સરસ આશીર્વાદ આપ્યા અને પછી મને કહે છે કે આ 2 વર્ષનો થયો, હવે તમે કામ ક્યારે સ્ટાર્ટ કરો છો? તમે તમારી ટેલેન્ટ વેડવશો નહીં. ડોન્ટ વેસ્ટ યોર ટેલેન્ટ. જેમ ઉમા કાકીએ, એટલે કે મહેશ બાપાના વાઈફ ઉમા કાકી એમની ટેલેન્ટ વેસ્ટ કરી, લગ્ન કરી લીધા અને ઘરે બેસી ગયા, એમ તમે ન કરતા. એટલે એટલું કલાને માન સન્માન વેલ્યુ કરે છે કે તમે ડોન્ટ વેસ્ટ યોર ટેલેન્ટ અને તમે કામ કરો. અને એ સમયે મને નહોતું કરવું તો હું ગભરાઈ ગઈ ને હું આમની પાસે ગઈ, પપ્પા તો મને કામ કરવાનું કહે છે. તો આ એ તો કે એ તને ખાલી કહે છે, કર એમ નથી કહેતા. એમ તને એમ ન લાગે કે ઘરમાંથી હું કરું તો બધાને કેવું લાગશે. એટલે એ તો ત્યારથી મને કહેતા હતા. આ તો મેં 8-9 વર્ષનો સમય લીધો ફોર કમ બેક. અને
એક વાત તમને કહું, હું આમ નોટ સેઇંગ કે હું મારા પપ્પામાંથી ટાઈમ મેનેજમેન્ટ, ડિસિપ્લિન, બધું બેલેન્સ કઈ રીતે કરવું એ શીખીને આવી છું. તો હું અત્યારે શૂટિંગ પણ કરું છું, રાજવીરને પણ રાખું છું. આમ જોઈએ તો મારે 2 બાબા છે, એક રાજવીર અને એક હિતુ. એટલે આ મોટા બાબા છે, એક નાનો બાબો છે. એટલે આમને સાચવવા અઘરા છે. રાજવીર તો માની જાય મારું બધું. એટલે ઘરને સાચવું અને એવી જ ફિલ્મો લઉં, એવું જ કામ લઉં કે જેની સાથે હું આ બધું મેનેજ કરી શકું. એટલે તમે જે સવાલ પૂછો ને કે કેવી રીતે મેનેજ થાય ઘર અને બહારનું કામ, તો હું એ રીતે કામ મેનેજ કરું છું. ઈતુભાઈ, રાજવીર નામ કેવી રીતે આપ્યું દીકરાને? જન્મ્યો રાજવીર એટલે તો બધા ખુશ ખુશ, પપ્પા મમ્મી અમે બધા જ, મારી બેન સરજુ, મારી નાની બેન, અને રાશિ તુલા રાશિ, એટલે કે શેની ઉપર કે રવ પર નામ રાખીએ. તો નામ વિચારી ત્યાં મારી બેન સરજુ કહે કે આપણે રાજવીર રાખો ને. રાજવીર મારી ફિલ્મ હતી, એટલે કે રાજવીર આટલું સરસ નામ છે, આપણે તારી પણ ફિલ્મ હતી, પપ્પા પણ હતા એ ફિલ્મમાં, એટલે કે આનું નામ રાજવીર રાખીએ. મોનાએ હા પાડી, અને પહેલાં પૂછવામાં આવ્યું રાજવીર ચાલશે, એટલે કે હા સરસ નામ છે, એટલે પછી રાજવીર ફિલ્મ ચાલે પણ બાળકનું નામ ચાલશે. એટલે મારા જે નણંદ છે આમના બેન સરજુ, એનો મારા જીવનમાં એટલો બધો મહત્ત્વનો ફાળો છે કે આ લગ્ન, અમારી ફ્રેન્ડશિપ, આ લગ્ન, રાજવીરનું નામ રાખવું, એવરી પલ મને સપોર્ટ કરવો, એ બધું સરજુના લીધે છે. એટલે આમ શરૂમાં તો આમની સાથે ફાઇટ થતી ને, તો આમને ના કહું, કોઈને ના કહું ને એને મેસેજ કરું કે તમારો ભાઈ આવું કરે છે. સ્કૂલ કોલેજ ક્યાં સુધી રહ્યું તમારું? મારું લગભગ હું છે ને SY BCom પહોંચ્યો હતો, જય હિન્દ કોલેજ ચર્ચગેટ, પણ પછી પિક્ચરો સ્ટાર્ટ થઈ ગયા, એટલે સ્વાભાવિક હતું કે પછી ભણવામાં કોણ જઈને ક્લાસ અટેન્ડ કરે ને, એવા બધા વિચારો આવે. જે એક બાજુ શૂટિંગો ચાલતા હોય, હું ટીનેજ હીરો તરીકે મનડાનો મોર નામની ફિલ્મ કરી હતી હું, આયશા જુલ્કા ને બધું, એટલે પછી એમાં લાગી ગયું, એટલે SY BCom સુધી હું આમ કહેવાય. તો પહેલી ફિલ્મ કઈ કરેલી તમે? એઝ અ ચાઇલ્ડ એક્ટર તો સાહેબ વણઝારી વાવ, કનોડિયા ફિલ્મ્સની, પપ્પા હીરો, એમાં એમનો બાળપણનો રોલ હું કરું. એટલે એ પિક્ચરથી જ ચાઇલ્ડ એક્ટર તરીકે હું એસ્ટાબ્લિશ થઈ ગયો. લગભગ 17-18 પિક્ચર એઝ અ ચાઇલ્ડ એક્ટર કરી, એમાં 3 પિક્ચરમાં તો ગુજરાત સ્ટેટ બેસ્ટ એક્ટર એવોર્ડ પણ મળ્યા એઝ અ ચાઇલ્ડ એક્ટર. અને એ પછી તો ટીનેજ હીરો તરીકે આવ્યો, પછી હીરો તરીકે, એટલે 125 જેટલી ફિલ્મો આજની તારીખમાં છે સાહેબ. બરાબર. તમારું એજ્યુકેશન ક્યાં સુધી રહ્યું? એ તો પૂછતા જ નહીં. હવે કહી દે ને, કંઈ વાંધો નહીં, હવે લગ્ન થઈ ગયા, હવે કંઈ નહીં. એટલે મેં 10th કર્યું, પછી મેં આ ફિલ્મોનું, મેં 12thની એક્ઝામ આપી, એન્ડ એ પણ એની પહેલાં તો મેં ફિલ્મો ઓલરેડી કરી લીધી હતી, પણ એ જ મારો ને મારા પપ્પાની થોડીક ટશન હતી. પપ્પાનું એમ કહેવું હતું કે એજ્યુકેશન પૂરું કરીને તારે જે કરવું એ કર, અને મારી જીદ હતી કે મારે એક્ટિંગ જ કરવી છે, મારે એક્ટ્રેસ જ બનવું છે, અને મને ચાન્સ મળ્યો છે તો મારે એ ઓપોર્ચ્યુનિટી જવા નથી દેવી. એમાં મારું એજ્યુકેશન અધૂરું રહી ગયું, જે મારી સૌથી મોટામાં મોટી ભૂલ છે. એ હું હવે માનું છું, સ્વીકારું છું. એ સમયે મને ફીલ એવું નહોતું થયું, પણ આજે હું દરેક નવયુવક યા યુવિકાને કહું છું કે ઓલવેઝ એજ્યુકેશન એટલું ઇમ્પોર્ટન્ટ છે જીવનમાં કે તમે કોઈ પણ કામ કરશો ને એ તમે વધારે સારી રીતે કરી શકશો. ભલે એ એક્ટિંગ હોય, કુકિંગ હોય, ઘર સંભાળવું હોય, કોઈ પણ બિઝનેસ હોય, પણ જો તમે એજ્યુકેટેડ હશો તો બધી વસ્તુ તમે વધારે બેટર રીતે કરી શકશો. એ ટાઈમે મને નહીં સમજાય, જે મારી ભૂલ હતી અને જેનો મને પછતાવો છે. એ તો ભાઈ પહેલો પ્રેમ કયો હતો તમારો? પહેલો પ્રેમ તો એકચ્યુઅલી એક્ટિંગ મારો પહેલો પ્રેમ, કેમ કે એ બચપનથી જ એ જ કરતો હતો અને ગમતું હતું, મને બહુ જ ગમતું હતું ચાઇલ્ડ એક્ટર તરીકે. એટલે મારો પહેલો પ્રેમ તો એક્ટિંગ જ છે. અફેરના પરિપ્રેક્ષમાં પૂછું? અફેર તો ગણવા દે. સૌથી પહેલા ટીચર રનમ જોકર જેવી કહાની. બચપનમાં એ મને લાગે એ તો એને પ્રેમ ના કહેવાય, એને પેલું હા ઇન્ફેચ્યુએશન. તો કિડ્સ હોય ત્યારે 6ઠ્ઠા ધોરણમાં હતો ત્યારે એક ટીચર ગમતા હતા, હા એને કહેવાય. ચાલો 6ઠ્ઠા ધોરણમાં? હા બોલો. પછી શું થયેલું ટીચરમાં?
પછી કંઈ નહીં, પગે લાગીને જય જય કર્યા. શું થાય? તમને કહું ઇઝ અ વેરી શાય પર્સન, બહુ જ શાય ને ઇન્ટ્રોવર્ટ છે. એટલે એ કોઈ ગમતું બી હોય ને તો પણ કહી ન શકે. એટલે તમારી જોડે બધી વાત શેર કરી ખરી? હવે બધી કરે છે. હા, ના ત્યારે પણ અમે બંને ઇઝહાર અમારા ફર્સ્ટ આઈ લવ યુ થયું જ નહોતું. કોઈએ કોઈને કીધું નથી. એ સમજવાનું હતું આંખો આંખો મેં. એ ખાલી એમ જ સમજી લેવાનું કે છે જ. હા, એ બધી વસ્તુ એમ કે સમજી લેવાનું. એમને શું ખાવું છે મારે સમજી લેવાનું. એટલે હું એમ કહું કે હું ભગવાન છું, મને ખબર પડે કે તમને આજે અત્યારે શું ઈચ્છા છે. એટલા બધા એ ના, તમે અમારા છો એટલે તમને ખબર પડવી જોઈએ એમ. વાતોમાં કોઈ ના પહોંચે એમને, સાચે. એટલે જ કદાચ અભિનેતામાંથી નેતા થવાનો પણ પ્રયાસ કર્યો. તમે એમને છૂટ આપેલી કે ભાઈ ચૂંટણી લડો, રાજનીતિમાં આવો? યસ, કેમ કે હું માનું છું કે સમાજ સેવા, સમાજની સેવા એ રીતે, કેમ કે એ તમે વધારે પબ્લિકની નજીક પહોંચી શકો છો. તમે અભિનેતા તરીકે પણ પહોંચો છો, પણ જે નેતા તરીકે તમને ઓપોર્ચ્યુનિટીઝ મળે છે તો એના માટે થઈને મેં કીધું કે તમે ભલે અમને સમય નહોતો, 5 વર્ષ રાજવીરનું બાળપણ એમને માણ્યું જ નથી અને ક્યારેય મેં કમ્પ્લેન નથી કરી. એ હર રોજ ઈડર જતા હતા. મેં ક્યારેય નથી કીધું કે એનો બર્થડે છે, મારો બર્થડે છે, એનિવર્સરી, કશું નહીં. અમારી લાઈફમાં કામ એ સૌથી પહેલી પ્રાયોરિટી છે. હિતુભાઈ રાજનીતિમાં કેવી રીતે આવેલા? 1991થી મહેશ બાપા ચૂંટણી જ્યારે લડ્યા સંસદ તરીકે પાટણમાં, ત્યારથી હું કાર્યકર્તા તરીકે કામ કરતો જ હતો. એટલે ત્યારે મારી ફિલ્મ આવી ગઈ હતી મનડાનો મૂર, એટલે હું ફેમસ તો થઈ ગયો હતો, બાળ કલાકાર તરીકે ફેમસ હતો. એટલે પ્રચારમાં જઈએ, કેમ્પેનિંગ કરીએ, સભાઓ કરીએ, એમ કરતાં કરતાં પછી પાર્ટીએ મને એ પણ દાયિત્વ આપ્યું હતું કે બીજી બધી જગ્યાએ પણ મને મોકલવા માંડ્યા, માત્ર મહેશ બાપાનું નહીં. એટલે સ્ટાર પ્રચારક તરીકે તો વર્ષોથી હું લાગેલો જ હતો. એટલે કાર્યકર્તા તો હતો જ પાર્ટીનો અને આ વિચારધારા સાથે મારો મેળ ખાતો હતો. અને ઓફકોર્સ મહેશ બાપા પણ એમાં, પપ્પા પણ એમાં. એટલે એ લોકોનું જોઈને, વાતો સાંભળીને, મિટિંગો જોઈને બધી ધીરે ધીરે મને પણ આમ થયું કે ના, સરસ વાત છે. અને કનેક્શન સારું પબ્લિક સાથે પણ થઈ શકે છે. અને જે તમારે કરવું એ તમે ઇઝીલી કરી પણ શકો છો કામ. જો જેમ કે બાપા પપ્પાએ હોસ્પિટલ બનાવી અમારા કનોડા ગામની અંદર, પ્રોગ્રામો કરીને, પૈસા ભેગા કરીને, આ તે બધું. પણ એને લાગુ કરતા, એને પ્રોપર રીતે પબ્લિક સુધી પહોંચાડતા, એ બધો માધ્યમ જો તમે સરકારમાં હો કાં તો પછી તમે પોલિટિક્સમાં હો, ઇટ બિકમ્સ ઇઝીયર. અને એ બધું ધીરે ધીરે મને સમજાવવા માંડ્યું. એટલે મેં કીધું કે ચાલો સેવા કરવી છે અને આ માધ્યમ સારું છે, એટલે આ રીતે કરી શકાય. પહેલી વાર ચૂંટણી લડ્યા, ટિકિટ કેવા સંજોગોમાં મળેલી, ત્યારે શું થયેલું? મને તો અચાનક જ ફોન આવ્યો. પહેલી વાર જે તમે કહો છો ને, કડીની અંદર મને ટિકિટ મળી હતી ત્યારે 2012માં. ત્યારે બસ કે હિતુભાઈ લડશો? મેં કીધું, પપ્પાએ મને પૂછ્યું બેટા આવી રીતે ઓફર શું કરવું છે? મેં કીધું યસ આઈ એમ રેડી, ચાલો કાંઈ નહીં જઈએ. અને બહુ જ સરસ, બહુ જ પાતળી સરસાઈથી હું હાર્યો હતો. એમાં લગભગ ખાલી સાહેબ 1100 વોટના લીધે હું હાર્યો હતો કડીમાં. ઝટકો લાગેલો? ના, આમ કંઈ એવું કંઈ ખાસ એવું થયું નહોતું કે અઠવાડિયું આમ પડી રહું ને એવું કશું જ નહોતું થયું. બીજા દિવસે તો કામમાં હતો, શૂટિંગમાં હતો. પછી થયું કે રાજનીતિ છોડી દઉં, એટલે અપેક્ષા હતી ફરી એકવાર ટિકિટ મળશે? અપેક્ષા તો કોઈ હતી નહીં અને ક્યારેય રાખી પણ નથી. અમે પરિવારમાં પપ્પા બાપા હું અમે લોકો ક્યારેય એવી અપેક્ષાઓ નથી રાખતા. અમને મળે તો ઠીક છે, ના મળે તો કાંઈ વાંધો નહીં, અમે તો કામ ચાલુ જ છે બધા. એટલે બીજી વાર જ્યારે ઓફર થઈ ઈડર માટે, એ પણ મારા માટે સરપ્રાઈઝ જ હતી. મેં કીધું ચાલો જઈએ ઈડર. તો ત્યાં બહુ સરસ રીતે આપણી જીત થઈ. જે સંજોગો હતા એ સંજોગોમાં બહુ જ સારી, કમ્પેરેટિવલી બહુ જ સારી જીત કહેવાય. અને ત્યાંથી જ ઘણી બધી વાતો, જે આખો વંટોળ એ વખતે આવ્યો હતો ભાજપની સામેનો, એ આખો લગભગ ત્યાંથી શરૂઆત થઈ હતી અને એ જ સેન્ટરમાં મને રાખ્યો હતો. બટ સરસ, લોકોનો સાથ સહકાર બહુ સારો મળ્યો. રાજનીતિ આસાન લાગી કે અઘરી? આમ જોવા જઈએ ને તો આમ પબ્લિકની સાથે જીવવામાં ને એ બધું બહુ આસાન છે.
કોઈ બહુ અઘરું નથી. તમારે ખાલી એ લોકોના વાત સાંભળવાની છે અને કામ કરવાની કોશિશ કરવાની છે, અને કોઈ જુઠ્ઠા વાદા નથી આપવાના કે એ હમ કરકે રહેંગે. હું કોશિશ કરવાનો છું ભાઈ. મને જેટલી સરકારમાં મારી વગ ચાલશે એટલી કોશિશ કરીશ સાહેબ, તમારું કામ કરવાની કોશિશ કરીશ. આ હું બધાને આ જ રીતે કહેતો હતો, અને કામ લગભગ ઘણા બધા કર્યા પણ ખરા સારા. એટલે આ અઘરું શું હતું ખબર છે? અંદરની રાજનીતિ એ અઘરી. એ તમે એ સમજવી પણ બહુ અઘરી છે. એના માટે તો ખરેખર પોલિટિકલ માઇન્ડ હોવું જોઈએ. જે અમારા ફેમિલીનું એવું કંઈક પોલિટિકલ માઇન્ડ હતું નહીં. અમે કોઈ સીધા સાદા લોકો, આયા, આ શું છે કામ ભાઈ, આ કામ કરવાનું છે, આ કરી આપો, વાર્તા પૂરી, સેવા માટે આયા હતા. પણ આ કરવાથી આનું નામ વધાર થશે કે આગળ વધશે તો આને આગળ નહીં વધવા દેવાનો ને આને રોકવાનો ને આ બધું અંદરનું જે ગંદી રાજનીતિ હોય છે ને એ કંટાળાજનક છે, એ અઘરી છે. મહિલા આરક્ષણ થઈ જાય જી વિધાનસભામાં, લોકસભામાં, હા, અને બીજેપી ટિકિટ ઓફર કરે, તમારા સ્થાને મુનાબેન હતો, તો હું ઊભો જ છું ને એની પાછળ. ઓફકોર્સ, વાય નોટ. એમના ડરથી જ નથી કહેતા ને? ના ના ના, જરાય નહીં. મોનામાં એ પાવર છે, એ શક્તિ છે, મને ખબર છે કે એ બધું હેન્ડલ કરી શકે છે. એના વિચારો એકદમ પ્યોર છે, એકદમ સાચા છે. ખાલી ગંદી રાજનીતિ એને નથી ખબર, એટલે એ મારે એને સમજાવવી પડશે. કારણ કે હું અંદર રહી ચૂક્યો છું એટલે મને ખબર છે. એ એને સમજવી પડશે. પણ એ તો પછી પેલું થયું ને, સરપંચ પતિદેવ, ધારાસભ્ય પતિ. ના સર, આટલું સમજાય ને પછી હું એવું નહીં હોય કે તમે ઓફિસમાં જાઓ ત્યારે હું જ બેઠો હોય ને આ ઘરે ખાવાનું બનાવતી હોય, એવું નહીં થવા દઉં સાહેબ. ઓફિસમાં એ ચેર ઉપર તો એ જ બેઠી હશે, ભલે હું એને એડવાઇઝર તરીકે ઘરે હોઈશ. મુનાબેન, તમે જાઓ ખરા રાજનીતિમાં? થાય ખરું એવું? હા, એટલે પ્રચાર તો બહુ જ કર્યો છે. બહુ જ, જ્યારે હું બહુ નવી એક્ટ્રેસ હતી, નવું મેં કામ સ્ટાર્ટ કર્યું હતું, મારી ફર્સ્ટ ફિલ્મ સુપરહિટ થઈ હતી, ત્યારથી જે હું પ્રચાર કરતી હતી તે અત્યાર સુધી હું પ્રચાર તો કરું જ છું. અને યસ, ઓફકોર્સ, અગર આમનો સાથ હશે તો યસ, ડેફિનેટલી. કેમ કે મહેશભાઈ પણ રાજનેતા હતા. મહેશભાઈનો કિસ્સો તો રેલવેવાળો સમજવો હતો, પાર્લામેન્ટવાળો. જી, પાટણની અંદર નેરો ગેજ ને બ્રોડ ગેજ કરવી હતી, ભીલડીવાળી આખી. તો એ ત્યારે બહુ જ એમાં લોકો બહુ અટકાવતા હતા. સરકાર બીજી હતી દિલ્હીમાં, પાસ થવા નહોતા દેતા. આ બધું ઘણા બધા પ્રોબ્લેમો આવ્યા. ત્યારે મહેશ બાપાએ કીધું હતું કે જો તમે આ પાસ નહીં કરો ને તો હું ઉપરથી ભૂસકો મારી દઈશ, એવું કહી દીધું હતું. અને ત્યારે આપણા રેલવે મિનિસ્ટર લાલુ પ્રસાદ યાદવજી હતા. એમણે બધું બહુ લખીને આપ્યું હતું મહેશ બાપાએ આ તે બધું. તો પાર્લામેન્ટમાં ફરીથી રજૂઆત કરી મહેશ બાપાએ. તો લાલુ પ્રસાદ યાદવજીએ કીધું અબ જો ભી આપ બોલે હો ના, ये गा के सुनाइए. કેમ કે સિંગર તરીકે ફેમસ મહેશ કુમાર, એટલે બાપાએ તો પછી યાદ અપાઈ દીધું કે જો વાદા કિયા વો નિભાના પડેગા. એટલે બધા ખુશ થઈ ગયા અને લાલુ પ્રસાદજીએ હા પાડી દીધી. અને પછી સરકાર બદલાઈ, નીતિશ કુમારજી રેલવે મંત્રી બન્યા અને એ અહીંયા લીલી ઝંડી બતાવવા પાટણ આવ્યા હતા. મુનાબેન, ફિલ્મોમાં ટેક કોના વધુ થાય, રીટેક કોના વધુ કરવો પડે, તમારા કેમ નહીં? રીટેક્સ આઈ થિંક પહેલાં એમના થતા હતા, હવે મારા થાય છે. શું? અત્યારે આ વન ટેક એક્ટર છે, અને કેમ કે મેં બ્રેક લીધો હતો એટલે હું વધારે કે હું આનાથી પણ વધારે એક સારો ટેક આપું. અને એ એટલું બધું હોમવર્ક, એમનું હોમવર્ક, એ જે સ્ક્રિપ્ટ વાંચવો ને એવું નહીં, એ રોજની એક ફિલ્મ જોવે છે, એવરી ડે, ગમે તેટલા થાકેલા હોય, એ એમનું લર્નિંગ છે. કોઈ પણ ભાષાની ફિલ્મ, એવું નહીં કે ખાલી હિન્દી કે ગુજરાતી કે ઇંગ્લિશ, દરેક ભાષાની સારી ફિલ્મો જોવે છે. એમાંથી ક્યાંક કંઈક મળી જાય શીખવા માટે. એટલે એમનું લર્નિંગ એક અલગ પ્રકારનું છે, એક એમનો કોન્ફિડન્સ અલગ પ્રકારનો છે. કેમ કે મેં બ્રેક લીધો હતો તો હવે હું એમને જોઈને શીખી રહી છું. હું એક નવી કલાકાર તરીકે મેં મારી જાતને અત્યારે મેં ડિસ્કવર કરી છે.
જે એમની પાસે સલાહ લઉં, અચ્છા આ સીન હું આ કઈ રીતે કરું. એટલે અત્યારે તો એ મારા મેન્ટર છે એવી રીતે હું કહી શકું. નોટ હસબન્ડ છે એટલે હું નથી કહેતી, પણ એમણે જે રીતે હમણાં છેલ્લી કેટલી ફિલ્મોમાં જે રીતે અભિનય આપ્યો છે, એટલે હેટ્સ ઓફ. દરેક લોકો કે મને કે માય ગોડ તમારા ઘરમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે એક્ટિંગનું, એટલે આમ ત્યારે તો છાતી ગદગદ આમ ફૂલાઈ જાય. મને જેમ પહેલાં મારા પપ્પાને મારે પ્રૂવ કરવાનું હતું એ રીતે હવે મારે મારા પતિદેવને પ્રૂવ કરવાનું છે કે હું સારી કલાકાર છું. એમના લેવલની તો ન કહી શકું, પણ ઓલવેઝ સુપર્બ એક્ટ્રેસ રહી છે મોનાથીબા, એટલે બહુ જ સરસ નામ પહેલેથી જ્યારથી આવી ઇન્ડસ્ટ્રીમાં ત્યારથી. આ તો ઓફકોર્સ એ જરા હમ્બલ બનીને આ બધું કહી રહી છે. પણ હું મારી વાત કરું ને રોનકભાઈ, તો મારું પરફોર્મન્સ જે પહેલાં હું એક્ટિંગ કરતો હતો, પછી ધારાસભ્ય 5 વર્ષનો બ્રેક લીધો, કંઈ પિક્ચરો ના કરી, લોકો કહેવા માંડ્યા કે પિક્ચરો તો કરજો જ, પછી મેં પાછી પિક્ચરો ચાલુ કરી. તો એ જે પછીનો દોર આવ્યો ને ધારાસભ્ય પછીનો, એમાં મારું પરફોર્મન્સ સુધર્યું. એનું કારણ ખબર શું છે? કેમ કે હું ધારાસભ્ય તરીકે પબ્લિકની વચ્ચે રહ્યો, ગામડે ગામડે ફર્યો, લોકોના ઘેર ઘેર ગયો, એ લોકોના ઝૂંપડા જેવા નાનકડા ઘરની અંદર નીચે પલાઠી વાળીને બેઠો, તૂટેલી રકાબીમાં ચા પીધી એ લોકોના ઘરની, અને એ લોકોની પરિસ્થિતિ જોઈ, સાંભળી અને એ લોકોને સ્ટડી કર્યા. હ્યુમન સાઈડ મેં સ્ટડી કરી. હવે એ હ્યુમનોલોજી જે મેં પકડી, હવે હું મારા પરફોર્મન્સ મારા એના લીધે સુધર્યા છે. કારણ કે હું લોકો સાથે રહીને ખરેખર છું. પહેલાં તો પેડર રોડના મોટા મોટા એપાર્ટમેન્ટમાં અમે લોકો જે પપ્પા બાપાએ જે જાઓ જલાલીથી રાખ્યા હતા એ હતું. પણ ધારાસભ્ય બન્યા પછી મને જીવનની હકીકત ખબર પડી અને ત્યારે મારું પરફોર્મન્સ સુધર્યું છે. તો પછી પરફોર્મન્સ સુધારવાનો મોકો 27 મેમને આપવો જોઈએ. ઓફકોર્સ આપવો જોઈએ. આઈ એમ વેરી હોપફુલ કે હવે આ ભલે અત્યારે તો પાસ બિલ નથી થવા દીધું, પણ આ ફિમેલ શુડ ટેક ઓવર. 33% જો આરક્ષણ આવી જાય અને ફિમેલને જો આપણે આખી આ જે પાર્લામેન્ટની આખી વિધાનસભાની આખે ભાગદોડ આપણે એમના હાથમાં આપી દઈએ ને, તો ખરેખર જેમ ઘર સુંદર રીતે બધાના ચાલે છે ને એ રીતે આ સ્ટેટ અને દેશ પણ ચાલશે. મને તો, અને આ તો ખરેખર કરીને બતાવશે. મુનાબેન, આપ શું માનો છો? ખરેખર જે રીતે હિતુભાઈએ કહ્યું એવી છૂટ છે ખરી મહિલાઓને? સપોઝ એમને તમને છૂટ આપી કામ કરવાની, પરિવારનું કામ કરો, રાજનીતિમાં જવા. રાજનીતિ હું આજે પણ માનું પુરુષ પ્રધાન જ છે. ફિલ્મ ઉદ્યોગ પુરુષ પ્રધાન છે? યસ, પુરુષ પ્રધાન જ છે. એમાં અમે સ્ત્રીઓ અમારો પગ પેસારો કરીને અમે ખૂબ મહેનત કરીને અમારું સ્થાન બનાવવાની કોશિશ કરીએ છીએ. અને અત્યારે એવો સમય આવ્યો છે કે યસ, અમને સ્થાન અપાઈ રહ્યું છે. કેમ કે બહુ જ બધી હિરોઈન ઓરિએન્ટેડ ફિલ્મો તમે જોઈ લો, હેલારોથી લઈને એક પછી એક કચ્છ એક્સપ્રેસ ને ઘણી બધી સ્ત્રી પ્રધાન ફિલ્મો આવી, હિટ થઈ, અવોર્ડ્સ મળ્યા. અને આમ પણ આમ જનતાની વાત કરું તો સ્ત્રીને હજી પણ બહાર કામ કરવા માટે પોતાની જાત સાથે જ લડાઈ કરવી પડે છે. એ પોતાનો વિચાર ઘરમાં મૂકવા માટેની એ પોતાની મૂંઝવણમાંથી જો એ બહાર આવે ને કે કેવું લાગશે, લોકો શું કહેશે, ઘરના લોકો શું કહેશે. સ્ત્રીઓને બહુ જ બધું કરવું છે. અને એનો મતલબ એમ નહીં કે એને ઘર નથી સાચવવું, ઘર તો સાચવવું જ છે, પણ સાથે સાથે બહારનું કામ પણ એ સાચવી શકે જો ફેમિલીનો સપોર્ટ હોય તો. હિતુભાઈ, નામ કેવી રીતે પડ્યું તમારું? હા, એટલે હિતેન્દ્ર, આમ મૂળ એકચ્યુઅલ નામ મારું હિતેન્દ્ર, પણ ઘરની અંદર હુલામણું નામ હિતુ. હવે બાળ કલાકાર તરીકે હું માત્ર 6 વર્ષનો પિક્ચરમાં આવ્યો એટલે બધા હિતુ 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 કરતા હતા. તો એ કરતાં કરતાં તો પિક્ચરો એટલી બધી કરી નાખી, તો બધામાં લખવા પણ માંડ્યા લોકો હિતુ કનોડિયા. અને પછી મોટો થયો તો હવે પબ્લિક હિતુ કનોડિયાના નામથી ઓળખતી હતી, એટલે પછી એ કન્ટિન્યુ રાખ્યું. એટલે આજની તારીખમાં લોકો મળે તો એમ કે હિતુ ના કહેવાય, કદાચ એ આમ પેલું લાગશે, એટલે કોઈક હિતેનભાઈ કહે, કોઈ હિતેશભાઈ કહે, આવી રીતે બધા લોકો મને સંબોધતા હોય છે. પણ એકચ્યુઅલી હિતેન્દ્ર નામ છે અને હિતુ આ રીતે કન્ટિન્યુ છે. પણ હિતુભાઈ, કેટલું મુશ્કેલ છે જો તમે એ જમાનાની ફિલ્મો કરી કે પ્યોર ગ્રામીણ ફિલ્મો હતી, યસ, ધીમે ધીમે અર્બન ફિલ્મ આવવા લાગી.
હવે તો જેનજીનું બધું નવું કલ્ચર યસ 3 જનરેશન તમે આ વ્યવસાયમાં પણ જોયા. જી. તમે પોતે કેવી રીતે પરિવર્તન એને એડોપ્ટ કરી લીધું? શહેરીકરણ થઈ ગયું ફિલ્મોનું પણ. ગ્રામીણ જે પહેલાં એ જ કેડિયા પહેરીને ગામડાની વાત, ખેતરની વાત, કૂવાની વાત, એ જે બધું થતું હતું, તળાવો ને એ બધું, એ હવે બિલ્ડિંગો ને રોડ ને ઓલ દેટ ટાઈપ ઓફ, એટલે આખું શહેરીકરણ ફિલ્મોનું થઈ ગયું છે. બટ જમાના સાથે ચાલવું પડે છે. આજની તારીખમાં ત્યારે મલ્ટીપ્લેક્સીસ નહોતા, ત્યારે સિંગલ થિયેટર હતા. સિંગલ થિયેટરો બહુ જ ચાલતા હતા. અત્યારે 80% સિંગલ થિયેટરો પડી ભાંગ્યા છે, તૂટી ગયા છે. ત્યાં શોપિંગ સેન્ટરો બની ગયા છે કે મલ્ટીપ્લેક્સીસ આવી ગયા છે. મલ્ટીપ્લેક્સનું ઓડિયન્સ જ આખું અલગ છે. એનું ભણતર, એની વિઝન, એ આખું વર્લ્ડ સિનેમા જુએ છે. રાત્રે નેટફ્લિક્સ જુએ છે, એમેઝોન જુએ છે. આખા વર્લ્ડ સિનેમા જોઈને એ લોકો આવતા હોય, વેબ સિરીઝ. હવે એ લોકોને એ પ્રકારનું તમારે પીરસવું પડે, એટલે અમારે વશ બનાવવી પડે, વશ લેવલ 2 બનાવવી પડે. આ પ્રકારની ફિલ્મો એ લોકોને જો ના આપીએ તો કન્ટેન્ટમાં અમે લોકો માર ખાઈ જઈએ. 90% ઓડિયન્સ આજની તારીખમાં જે કલેક્શન્સ આવે છે ગુજરાતી ફિલ્મોનું, જે ટિકિટ બારી બોક્સ ઓફિસ કહેવાય, એ 90% આવે છે મલ્ટીપ્લેક્સીસમાંથી, 10% સિંગલ થિયેટરમાંથી. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમારે શહેરીકરણ અને આ પ્રકારની લેટેસ્ટ ફિલ્મો, મોડર્ન ફિલ્મો બનાવવી પડે. એ તો એ જમાનો હતો. મેં પણ ઊંઝા, વિસનગર, મહેસાણા અને પાટણના થિયેટરોમાં નરેશભાઈના પિક્ચર જોયેલા, અને મેં પણ જોયેલું લોકો સિટી વગાડતા હોય, રૂપિયા ફેંકતા હોય, શર્ટ કાઢતા હોય. તમારા કોઈ ફિલ્મને લઈને એવું થતું હતું? તમે જાતે અનુભવેલું, જોયેલું? મેં જોયેલું છે ને સાહેબ. મારે મીરુ માલણનું ગીત તું મારો મેરુ હું તારી માલણ, એ હું નાનો હતો પણ જે ચિલ્લર બધા ફેંકે, આ બધું મેં જોયું છે, ભોગવ્યું છે, અને ખુશી પણ મળી છે કે આવું થાય. પછી એ પ્રથા જ નીકળી ગઈ છે. હા, એવું એ સમયે તો એવું હતું કે આમની માટે ખાસ ગીત લખાતા હતા. એટલા સુપર ડુપર હિટ સોંગ્સ થયા કે ખાસ ચાઇલ્ડ એક્ટરમાં હિતુ કનોડિયાને લો ને એમના માટે ગીત લખો. હા, એટલે આ બધું બહુ સુંદર મજાનો જમાનો. પછી છેક મારા હૃદય રંગાણા તમે સાજણા, પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય, આ બધી પિક્ચરો અમે સાથે જ હતા પાછા. એટલે એમાંય તાળીઓ, સીટીઓ અને એ બધું જ થતું હતું. પણ ધીરે 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 હવે પ્રજા જરા થોડી કામ થઈ ગઈ છે. મલ્ટીપ્લેક્સમાં બેસીને માંડ તાળીઓ કે સીટી તો ભાગ્યે જ પડે, એ ટાઈપનું સિચ્યુએશન હવે થઈ ગઈ છે. બધા વધારે વ્હાઇટ કોલર ને એડ્યુકેટેડ થઈ ગયા છે. બટ નો પ્રોબ્લેમ, એઝ લોંગ એઝ એ લોકો આવે થિયેટરમાં અને ગુજરાતી પિક્ચરો જોવે, વી હેવ નો કમ્પ્લેન્ટ્સ. મુનાબેન, બધા એમ કહે કે તમારી અને ઈતુબેનની કેમિસ્ટ્રી મેચ થાય. મારે કેમિસ્ટ્રીની વ્યાખ્યા તમારા શબ્દોમાં સમજવી હતી. કેમિસ્ટ્રીની વ્યાખ્યા તમારી બંનેની કેમિસ્ટ્રી, આપણા બંનેની, હા, કે ઓવર ધ યર્સ મેચ્યોરિટી, અન્ડરસ્ટેન્ડિંગ. જ્યારે તમે મેરેજમાં આગળ વધતા જાઓ, બહુ જ બાંધછોડ કરતા જાઓ, અને કરવી જ જોઈએ, જેટલી થતી હોય એટલી. હું એમ નથી કહેતી આઉટ ઓફ ધ વે જઈને તમે કરો, પણ જેટલી થતી હોય એટલી તમે બાંધછોડ કરીને, એડજસ્ટમેન્ટ્સ કરીને આગળ વધતા જાઓ. અને જે મેચ્યોરિટી લેવલ આવે અને એ જે કેમિસ્ટ્રી, પહેલાં તો જે અટ્રેક્શન છે, પહેલાંની જે તમે મેરેજ પહેલાં, એ બધું તો બાહ્ય છે, પણ આ જે અંદરૂની છે, એ જે કેમિસ્ટ્રી, હું રિયલ કેમિસ્ટ્રી એને કહું છું, એ હવે અમારામાં આવી છે. અને મારી માટે એ કેમિસ્ટ્રીની વ્યાખ્યા અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ મેચ્યોરિટી ઓવર ધ યર્સ, અને વિશ્વાસ, ટ્રસ્ટ, રિસ્પેક્ટ, માન સન્માન એકબીજાને આપવું, આ છે. નહીં, એ તો આપે જે વાત કરી ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રીની વાત કરી, ઓન સ્ક્રીન કેમિસ્ટ્રીની વાત કરું. ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી તો એ મારી સાથે હોય તો એટલું કમ્ફર્ટ લેવલ હોય, મને ખબર છે કે હું આ એક્સપ્રેશન આપીશ તો એની સામે આ, અથવા એમને અચાનક એક એક્સપ્રેશન આપી દીધું કે કોઈક ડાયલોગ બોલી દીધો, એને હું કેવી રીતે લઈ લઉં એ મને પોતાને ખબર નથી. એટલું બધું ટ્યુનિંગ છે, એટલું બધું કે ઓટોમેટિક અમારા બંનેનું ટ્યુનિંગ છે. અમે કંઈ પણ કરતા હોય ને, ઇવન રીલ બનાવતા હોય ને નાનકડી, ડાન્સ વાન્સ કરીએ, પપ્પાના જૂના ગીતો, બાપાના જૂના ગીતો, લોકો પબ્લિકને મજા આવે છે, એ લોકો કહે છે કે અમને આપો, એટલે અમે કરીએ છીએ. તો ત્યારે પણ કંઈ હું એક સ્ટેપ કરી નાખું ને તો સામે એનો વળતો એ જ સ્ટેપનો સીધો જ જવાબ આવી જાય, કાં તો એ કંઈક કરે તો હું. એટલે એ બહુ જ સરસ અન્ડરસ્ટેન્ડિંગ છે, ટ્યુનિંગ હોય છે.
એ ઓવર ધ યર્સ આવે અને પછી જો એના માટે તમે એવા કલાકાર પણ હોવા જોઈએ કે તમે એ ઝીલી શકો. એમાં કોઈ પ્રી પ્લાનિંગ કે કંઈ નથી હોતું. ઇટ જસ્ટ હેપન્સ, ઇટ જસ્ટ મજા આવે છે. જે પણ રીલ બનાવો તમે હા. એ પ્લાન કરીને બનાવો કે આજે રીલ બનાવીએ કેવી રીતે બને? અમે ઇનફેક્ટ આને તો ગીત પણ ના ખબર હોય કે કયું ગીત લેવાના છો. મને ખાલી એમ કે તું તૈયાર થઈને આવી જા, મને કયું ગીત છે, મારે શું ચણિયા ચોળી પહેરવાના છે, મારે શું પહેરવાનું છે, કશું જ નહીં. તને જે ગમે પહેરીને આવી જા. હું આમ આવું અને હવે મને ગીત તો કહો, મને શબ્દો તો સંભળાવો તો મને ખબર પડે. એટલે કંઈ જ પ્રી પ્લાન નથી હોતું. રીલનો મતલબ જ એ છે કે મજા કરો અને લોકોને મજા કરાવો. પોતે તમારે મજા કરવી પડે. એટલે એના માટે શું કે ગીત તો લગભગ બધા સરસ જ હોય છે. બાપા પપ્પા રમેશ નરેશના એટલે જોરદાર ગીતો. ઓટોમેટિક તમને આમ તાન ચડે, તમને નાચવાનું મન થાય. એટલે એની અંદર અને પોતે શી ઇઝ સચ અ વન્ડરફુલ ડાન્સર એટલે એ તરત પકડી લઈને પછી અમે લોકો કરીએ. એમાં થોડી કંઈ પ્રેપરેશન હોય, આ તો મજાની પણ વાત છે. લોકો જે અમને જે કહે છે, અમે જ્યારે ગેપ પડે ને થોડો રીલનો, કંઈક શૂટિંગમાં વ્યસ્ત હોય તો જેટલા ફેન્સ મળે, પ્લીઝ મેમ અમે તમને રીલમાં મિસ કરીએ છીએ, પ્લીઝ રીલ મૂકો, આવું અમને કહે છે. પણ જુઓ, તમે તમારા બંનેના શોખ પૂરા કર્યા. તમે નરેશભાઈ મહેશભાઈનું જે સપનું હતું એ પૂરું કર્યું ફિલ્મનું. એમની સાથે જ રહ્યા, એમની જોડે જ ઉછર્યા. તમે પણ લગ્ન પછી એમની જોડે રહ્યા. હજુ પણ તમારી બંનેની કેમેસ્ટ્રી ક્યાંક રાજવીરના વર્તમાન ઉપર ભારે જ નથી પડતી. એને નહીં થતું કે મારા પપ્પા મેં એમ જ મસ્તી પોતે મસ્ત રહે, મારું શું? હું રાજવીરને, અમે બંને ઇનફેક્ટ હિતુને ઓછો સમય મળે છે રાજવીર માટે, પણ જ્યારે પણ રાજવીર સાથે ટાઈમ સ્પેન્ડ કરે તો એ બહુ જ ક્વોલિટી ટાઈમ, એ સમય અદ્ભુત હોય છે. અને હું તો રાજવીરને એટલું બધું પ્રાધાન્ય, એટલું ઇમ્પોર્ટન્સ આપું છું કે મારી લાઈફ ઇર્દ ગિર્દ એના ઇર્દ ગિર્દ હોય છે ને. એટલે એની હોલિડેઝ હોય ને તો આ પિક્ચરો લે. રાજવીરની હોલિડે છે તો પિક્ચર લઈએ, એનું કાં તો vacation હોય સેટરડે તો. સન્ડે હોય તો કંઈક કામ બીજું કરવાનું, કોઈક ફંક્શન્સ આતે. એટલે એના સ્કૂલને એના સ્ટડીઝને જરાય ડિસ્ટર્બ ના કરે. બીજું, જ્યારે પણ શૂટિંગ ચાલતા હોય અને રાજવીરની રજા હોય એટલે રાજવીર ઇઝ ઓન સેટ. એ અમારી સાથે હોય, કાં તો વેનિટી વેનમાં બેઠો હોય, કાં તો અમે ફોરેન જઈએ ફંક્શનો કે પ્રોગ્રામ્સ માટે તો એ અમારી સાથે આવે. એટલે હી ઇઝ સીંગ ધ અધર પાર્ટ ઓફ ધ વર્લ્ડ ઓલ્સો. એટલે બહુ અલગ રીતે એનો ઉછેર જે થઈ રહ્યો છે એ ભણવામાં, એટલે ચોપડીઓ વાંચવાનો ખૂબ શોખ છે. એટલે એ પણ બહુ જ સ્ટુડિયસ છોકરો છે, બહુ મસ્ત. અને સાથે સાથે હજારો માણસોની ભીડ સામે પણ એ હવે એને જરાય બીક કે ડર કશું જ નથી. સ્ટેજ ઉપર આવીને ઊભો રહે, હજારો માણસ હોય ને તો એ માઇક લઈ લે અને જે બોલવું એ બોલી પણ નાખે. એને જે મૂડ હોય એ બિંદાસ, ઇઝ નોટ સ્કેર્ડ ઓફ પબ્લિક. એટલે એનું આખું છે ને ધ વે ઇઝ ગોઈંગ ના, મને મારું બચપન યાદ આવે. જે રીતે પપ્પા મને આ રીતે પ્રોગ્રામમાં કે શૂટિંગોમાં લઈ જાય ને એ બધું. પણ પ્લસ પોઈન્ટ રાજવીરનો એટલો છે કે ભણવામાં બહુ જ હોશિયાર છે. થેન્ક્સ ટુ હર. અને આનું આખું ખાનદાન બધા જ ડૉક્ટરો છે એટલે આ તો થવાનું જ હતું. એ પડી ગયો છું, પણ ભણાવે છે જોરદાર. રાજવીરને ભણાવે છે ખૂબ. એટલે તમારા જેવા વ્યક્તિને ભણાવી શકતા હોય. હું એ કહેતો હતો કે જો એમની બધી વાત ઉપરથી મને ક્લિયર લાગ્યું કે રાજવીરને અથવા તો નેતા, કારણ કે એમને સ્ટેજની વાત કરી, માઇકની વાત કરી, ભીડની વાત કરી, અથવા નેતા અથવા અભિનેતા બનવાના મૂડમાં લાગે. તમે શું વિચારેલું? અત્યારે તો રાજવીર 11 વર્ષનો છે ને અત્યારે તો રાજવીરને ડૉક્ટર બનવું છે. એટલે એને પૂછે ને શું બનવું છે એટલે કે ન્યુરો સર્જન. મેં કીધું અરે બાપરે, એટલે તારા બાપાનું ભેજું ખસી જશે એટલે તું બધું કરીશ. પછી તો ખબર નહીં ભવિષ્યમાં શું હશે, પણ એટ ધ સેમ ટાઈમ બહુ નોટંકી છે, ભયંકર ડ્રામેબાઝ છે. એટલે એક કંઈક હમણાં એનો વિડીયો વાયરલ થયો, કંઈક મારી ફિલ્મનો એક સરપંચનો ડાયલોગ હતો જે એણે એ લહેકામાં ને એ ભાષામાં એ બોલ્યો છે. અને ક્યારે એણે આ શૂટ કર્યું ને ક્યારે આ બધું થયું, બાપ દીકરાએ કરી નાખ્યું. એટલે આવો ઇન્ટરેસ્ટ છે એને, પણ અત્યારે એનું અમારા ફેમિલીમાં કેવું છે રોનકભાઈ કે અમે ક્યારેય પણ કોઈ બાળકને કે આ જ કરવાનું કે તે કરવાનું ક્યારેય ના, મારા મા બાપે મને કીધું છે ના, અમે લોકો રાજવીરને કહીએ છીએ. સો હી ઇઝ ઓપન ટુ વોટ એવર હી વોન્ટ્સ. પણ એને જો એટલું ખરું કે એને કુક પણ બનવું હશે ને તો એને શેફ બનવું પડશે મોટી 5 સ્ટાર હોટલનો. એટલે વોટ એવર યુ ડુ બી ધ બેસ્ટ ઇન ઇટ.
એમ. અને એજ્યુકેશન પૂરું કરવાનું જે હું એ હંમેશા એને પહેલેથી કહું છું કે એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ હી હેઝ બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન, એમ રાજવીર પણ ગોલ્ડન સ્પૂન સાથે જન્મ્યો છે. પણ એટ ધ સેમ ટાઈમ અમે એને રિયલ જીવન, રિયલ હકીકત શું છે લાઈફની એ વાકેફ એ રાખીએ છીએ. વાકેફ રાખીએ, સંઘર્ષની વાતો, સંઘર્ષ બતાવીએ જ્યારે અમે શૂટિંગ કરતા હોઈએ. એટલે એ બધું જોઈ રહ્યો છે. એક્સપેન્સિવનો કોન્સેપ્ટ એને અત્યારથી સમજાય છે. એને અમે સમજમાં એને લાવી દીધું છે કે આ મોંઘું છે, આ સસ્તું છે, એ એને ખબર પડે છે. આ લેવાય અને આ ન લેવાય. એ તો મોનાબેને કરકસરવાળી વાત કરી એટલે જ આઈડિયા આવી ગયો. હા, એ છે જ એનું. તમે બંને સેલિબ્રિટી છો, પબ્લિકની વચ્ચે જાઓ, સેલિબ્રિટી હોવાના કારણે ક્યાંય પ્રાઇવસી તૂટતી હોય એવું ક્યારે મહેસૂસ તમે કર્યું? હા, ક્યારેક ધો વી લવ આર ફેન્સ, ક્યારેક જમવા ટાઈમે બહુ પેલું થઈ જાય છે. ફોટા પડાવવા Yeah. પણ એક વાત કહું, અમે આ કરવા માટે તો મહેનત કરતા હોઈએ કે લોકો અમને જોવે, અમારી સાથે ફોટા પડાવે, તો પછી કમ્પ્લેન છે નહીં. આના માટે તો અમે કામ કરીએ છીએ, ફેમસ થવા માટે. એક્ઝેક્ટલી. અમે ક્યારેય અમારા ફેન્સને ના નથી પાડી. અમે આમ કોળીઓ ખાતા હોય ને કોઈ આવે ને તો અમે મૂકીને ફોટા પડાવીએ. મને પેલું બહુ નકલી લાગે, બધા લોકો બાઉન્સરો લઈને ફરતા હોય ને, એ મને એટલું પેલું આમ ચીડ આવે કે ભાઈ તું પબ્લિક જો તેરે કો ઇતના પ્યાર કરતી હે ઉસકો દૂર કર રહા હે, એ તો ખોટું છે. અમને મને તો ના ગમે. પ્રોડ્યુસરો આપે ને કે નહીં નહીં તમે રાખો જ, તમે રાખો જ. તો ક્યારેક કોઈક ફંક્શનમાં આમ જબરદસ્તી આપી દે, આ કે નહીં આપો ને, શું કરવા કહો? દે આર અવર પીપલ. તો શું. મુનાબેને તો મેકઅપ વગર એક ફિલ્મ કરી, તમે ક્યારે કરવાના? મેં કરીને વશ પિક્ચરમાં મેં મેકઅપ નથી કર્યો. પછી પણ આઈ હેવ ટુ ટેલ, આ ઘણી બધી મેકઅપ પિક્ચરો ના બરાબર કરે છે. હું આમે હી ડઝન્ટ ડુ મેકઅપ, મને બહુ- નેચરલી હેન્ડસમ. હી ઇઝ નેચરલી, મને કંટાળો આવે. સચ્ચે જ કહું છું. મને હી ઇઝ બ્લેસ્ડ વિથ માય મધર ઇન લો. મારા સાસુમાની સ્કિન તમે જુઓ એટલે એમનાથી આવ્યું છે. સો હી ઇઝ, એટલે મને આમેય નતું ગમતું મેકઅપ. અમે બંને બહુ જ ના બરાબર પણ તમે મેકઅપ કહો છો ને કરીએ. નેચરલ ટાઈપના પરફોર્મન્સ વાળી રિયલિસ્ટિક ફિલ્મ્સ એવી મેં ઘણી બધી કરી છે અને ધીરે ધીરે એ બધી હવે રિલીઝ પણ થવાની છે. તો પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનો આઈડિયા કેમ આવ્યો? હા, કનોડિયા ફિલ્મ્સ બાપા અને પપ્પાએ ચાલુ કર્યું હતું. કનોડિયા ફિલ્મ્સની ઘણી બધી ફિલ્મો, તમારી ચંપોને અમે કેળ, મીરુ મુણાંદે, જોગ સંજોગ, વણઝારી વાવ, ઉજળી મેરામણ, આ બધા પિક્ચરો, છોટા આદમી પણ આવ્યું, બધા પિક્ચરો આવ્યા હતા. હવે એ પરંપરા ચાલુ તો રહેવી જોઈએ, એટલે પછી મેં પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું છે હિતુ નરેશ કનોડિયા પ્રોડક્શન્સ. એની અંદર અમારી પ્રથમ ફિલ્મ એ આયુ એ આવી રહી છે અને આખી જે અમે ફાટીને ફિલ્મ કરી એ જ ડાયરેક્ટર ફૈઝલ હાશમી, હું ને સ્મિત પંડ્યા એટલે કે જે કિશોર કાકા, મોના છે, એની અંદર આખું લિસ્ટ ઓફ એક્ટર્સ છે. બહુ સુંદર મસ્ત મજાની ફિલ્મ બની છે. પ્રોડક્શન હાઉસ મારે પહેલાંથી એક ઈચ્છા હતી કે કરવું છે અને હવે મોકો મળ્યો છે ને હું કરી રહ્યો છું. એ આવ્યું, હા, એ આવ્યું કેમ નહીં? મેહોણી આપણે તો જીજે 2 એટલે એ તો આવવાનું છે ને, એ આવ્યું લ્યા. પણ જો મહેશભાઈ નરેશભાઈએ ગુજરાતીની સેવા કરી, ગુજરાતી ભાષાની સેવા કરી, તમે એ લાઈન ઉપર જ જવાના કે પછી જે કોમર્શિયલ યુગ છે, સ્વાભાવિક છે રનિંગ માટે એ પ્રકારની મૂવી બનાવી, એ પ્રકારની ફિલ્મ બનાવી કે જે અર્બન હોય અથવા તો પછી હિન્દી ગુજરાતી ઇંગ્લિશ મિક્સ હોય, તો એ લાઈન ઉપર જવાના? મારે છે ને એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે પોતાના પ્રોડક્શન હાઉસમાં. હું આર્ટ ફિલ્મો પણ કરું છું કે જેની અંદર કોઈક સુંદર મજાનો મેસેજ હોય, એ પ્રકારની ફિલ્મો પણ બનાવીએ છીએ. મેં હિન્દી ફિલ્મ પણ કરી એક બે. એટલે બધી જ પ્રકારની મારે ફિલ્મો કરવી છે કે આર્ટ ફોર્મ પણ હોય, થ્રિલર ક્રાઇમ બેઝ પણ હોય, કોમેડી પણ હોય, ફેમિલી ડ્રામા પણ હોય, બધું જ હોય. બધી પ્રકારની ફિલ્મો કરવી છે કારણ કે એક્ટર તરીકે જો તમે બધું જ ના કરી શકતા હો તો તમે એક્ટર નકામા, ખાલી એક જ પર્ટિક્યુલર પકડી લો એ સારું નહીં. શરૂઆત મેં અમારા પ્રોડક્શન હાઉસની એન્ટરટેનિંગ ફિલ્મથી કરી છે. 2-4 એ ફિલ્મ બનાવીને પછી વચ્ચે વચ્ચે કોઈક મેસેજવાળી ફિલ્મ, ફલાણું ઢીકણું, એ બધું જ કરીશું. બટ આઈ વિલ એડ હિયર કે તમારી દરેક ફિલ્મ અને ઇન્ક્લુડિંગ અમારી એ આયુ, દરેકમાં મેસેજ તો છે જ. અમે વૃદ્ધાશ્રમ ઉપર બેઝ કર્યું છે.
વૃદ્ધાશ્રમનો એક સુંદર મજાનો મેસેજ છે. કોમેડી તો પિક્ચર ખરી જ, હોરર, ક્રાઇમ, થ્રિલ બધું જ છે અંદર, પણ વૃદ્ધાશ્રમનો જે મેસેજ અંદર લીધો છે ને અને વૃદ્ધો ઉપર જે વાર્તા કરી છે ને એ ખરેખર Very એક નોટવર્ધી રહેશે, મજા આવશે. ઈતુભાઈ, આપને કદાચ યાદ નહીં હોય પણ આ બંને દિવાળીના દિવસે જ મારી સાથે વૃદ્ધાશ્રમમાં આવે. જી. મેં મારા લાઈફમાં પહેલો કોઈ ફિલ્મ સ્ટાર જોયો. તમે મને અંદર લઈ ગયેલા, ઓફિસમાં લઈ ગયેલા અને જે પણ ઈચ્છા છે ડોનેટ કરેલી. પ્રમાણિકતાથી કહીશ તો મેં મારા જીવનમાં પહેલી વાર આવું જોયું અરે અરે. અને મને સુખદ સરપ્રાઈઝ થયું. એ ભાવ અચાનક કેવી રીતે આવેલો કે વિચારીને આવેલા? બાપા પપ્પાનું એવું જ રહ્યું છે પહેલેથી, એ જ જોઈને હું મોટો થયો છું એટલે એ બટ નેચરલ. અને મારા હિસાબે તો એવું તો હોવું જ જોઈએ ને, એટલી સંવેદનશીલતા તો દરેક હ્યુમનમાં હોવી જોઈએ. નહીં તો તમે હ્યુમન શેના? તમારે ખાલી પોતાનું નામ ને પૈસા પોતે કરવા છે અને કંઈ પણ સામે નથી આપવું તમારે, તો પછી એ કામનું નથી. આઈ ડોન્ટ ફીલ ઇટ ઇઝ રાઈટ. હિસાબ બધું મોનાબેન નાખે. મોનાબેન, તમે કહેલું એમને? ના, આઈ હેવ ટુ ટેલ યુ કે આ જે વડીલોનું પોતાના માતા પિતાનું બધા જ સન્માન કરે, પ્રેમ કરે, રિસ્પેક્ટ આપે, ખૂબ કેર કરે, કાળજી રાખે, પણ બીજાના મા બાપને અત્યારે હેતુ જે પોતાના પેરેન્ટ્સનું કરે છે એટલું જ મારા પેરેન્ટ્સનું, એટલું જ આસપાસના બધા જ વડીલોનું રાખે. તો જ્યારે અમે તમારી સાથે ત્યાં આવ્યા વૃદ્ધાશ્રમ, બહુ જ અમને રડવું આવતું હતું. અમે એટલા ઇમોશનલ થઈ ગયા હતા, અમે એટલા સેન્સિટિવ બને માણસો છીએ કે અમને એમ થતું હતું અમે આ લોકો માટે શું કરી નાખીએ. તમે અમારી આ ફિલ્મ જોશો ને, એ આવ્યું, એમાં તમે આખી વાત સમજાઈ જશે કે અમે કેટલા વડીલો માટે અમે અમારી જાન આપી દઈએ. કેમ કે વડીલોની જ વાત નીકળી હતી તો એ કદાચ એ વર્ષ તમારા પરિવાર માટે સેડ સમય હતો. 2020 મહેશભાઈનું જોઉં, થોડાક દિવસમાં નરેશભાઈનું જોઉં. મહેશભાઈના ગયા પછી નરેશભાઈ કેટલા વ્યથિત? 3-4 દિવસ જ કદાચ વચ્ચેનો સમય હતો. એક ગંભીરતા શું હતી ખબર છે? અને બહુ આમ દુઃખની વાત એ હતી કે મહેશ બાપા ઓલરેડી 6-6.5 વર્ષથી પેરેલિસિસમાં હતા અને અનફોર્ચ્યુનેટલી લોકોને અવેરનેસ આપતા કે કોરોના માટે આમ કરો, પપ્પાને પોતાને કોરોના લાગી ગયો. એ અવેરનેસ ફેલાવતા હતા, લોકોને કહે કે ઘરમાં રહો, આમ કરો, તેમ કરો. અમે કહીએ કે પપ્પા તમારી ઉંમર છે, તમે આ રીતે નહીં નીકળો. હું પોતે ત્યારે ધારાસભ્ય એટલે મારે ફરજિયાત બહાર નીકળીને બધું વ્યવસ્થા કરવી પડે કે ઓક્સિજનના બાટલા કેટલા આવ્યા, વિસ્તારમાં અનાજ પહોંચ્યું કે નહીં, ફલાણું ઢીકણું, એ બધું વ્યવસ્થા માટે મારે ફરજિયાત નીકળવું પડે. પણ પપ્પા તો એમ સમજતા હતા કે મારી જિમ્મેદારી છે, લોકો મને સાંભળે છે તો મારે કહેવું પડે, બધાને અવેર કરવા પડે. તો એ કરતા હતા અને એમાં એમને જ લાગી ગયું અને ત્યારે એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. અને પછી પપ્પા ગયા, સિરિયસ થઈ ગયા થોડા, એટલે આઈસીયુમાં કરવા પડ્યા. વેન્ટિલેટર ઉપર મૂક્યા પપ્પાને. એટલે સ્વાભાવિક છે, વેન્ટિલેટર ઉપર જ્યારે મૂકો ત્યારે માણસ બેહોશ હોય. પછી મને એમ થયું કે હવે મહેશ બાપાને કહેવું પડશે મારે, ભલે એ પેરેલિસિસમાં રહ્યા. મેં કીધું બાપા, પપ્પાને વેન્ટિલેટર ઉપર મૂક્યા છે અને જરા ગંભીર પરિસ્થિતિ છે. એટલે ચૂપ થઈ ગયા મહેશ બાપા. એક દિવસ કાંઈ બોલ્યા નહીં, કંઈ ખાવા પીવાનું ધ્યાન નહીં. સવારે ઉઠ્યા નહીં, છોડી દીધું કે ભાઈ એટલું એમને આઘાત લાગ્યો. મારો ભાઈ નરેશ આ પરિસ્થિતિમાં, એમનાથી સહન ના થયું. હવે એક બાજુ પપ્પા તો બેહોશ હતા, એ તો વેન્ટિલેટર, એમને ખબર નથી મહેશ બાપા જતા રહ્યા. અને એમણે મને ફોન આવ્યો મહેશ બાપાનું. હજી હું બધું વિધિ પતાવીને સ્મશાનથી હજી તો ઘરે પહોંચું જ છું અને મને ડૉક્ટરને ત્યાંથી ફોન આવ્યો કે પપ્પાને 0.5% પણ ઓછો ચાન્સ છે, વેન્ટિલેટર ખાલી ચાલુ. મેં કીધું ચાલુ રાખો, કંઈ વાંધો નહીં. ચાલુ રાખ્યું અને બીજા દિવસે પછી સીએમ સાહેબનો ફોન આવ્યો સવારે કે ઈતુભાઈ વ્યવસ્થા કરી લો, નરેશભાઈનું આ થયું છે. એટલે ત્યારે રૂપાણી સાહેબ કે નીતિન પટેલજી, મોદી સાહેબનો ફોન સતત
બાપા પપ્પાનું ધ્યાન રાખવાનું, એ બધું ચાલતું હતું. લોકોએ બહુ કોશિશ કરી, પણ આ બે ભાઈઓનો પ્રેમ તમે જુઓ, એકબીજાને ખબર નથી. પપ્પાને તો ખબર નથી કે મહેશ બાપા જતા રહ્યા, તોય પપ્પા જતા રહ્યા એ દિવસે. એટલે આ એક શીખ છે આ બધાને. આજના જમાનામાં બે ભાઈઓનું ગાઢ જે પ્રેમ છે, એ જે અટેચમેન્ટ છે, શું કહેવાય, એ લોકો ખરેખર એ લોકો સાબિત કર્યું એ લોકોએ. તમારા માટે કેટલો કપરો સમય હતો એક સાથે? બહુ જ મુશ્કેલનો સમય. એટલે એ સમયે મને પણ થયો હતો કે કોરોના. હિતુ શૂટિંગ એઝ એ MLA ઈડરમાં, અને ઈડરમાં જ શૂટિંગ રાખ્યું તાકી એ ઈડરમાં ત્યાં કામ પણ કરી શકે, અપડાઉન કરે પપ્પા માટે. મને ત્યારે ખબર નહોતી કે મને છે. અને પહેલાં બાપાનું થયું. રાજવી ત્યારે 5 વર્ષનો, એ સમજે નહીં, સ્ટાફ કોઈ હતું નહીં, બધું જાતે હું ને મમ્મી સંભાળતા હતા. અને ઉપરથી જ્યારે બાપા જઈ રહ્યા હતા, મહેશ બાપા, મેં રાજવીને બતાવ્યું કે બાપા જાય છે. એટલે બહુ ગંભીર પરિસ્થિતિ. અમારા આખા ખાનદાન આખું, બે એવા પિલ્લર જે માત્ર અમારા ખાનદાનના નહીં પણ ગુજરાતના પિલ્લર કહેવાય, એવા બે વ્યક્તિઓ જેમણે આખી દુનિયામાં ગુજરાતી ભાષાને લઈને લોકોના દિલ જીત્યા. ચારે બાજુ લોકોના, સમાજમાં કહો કે કલાકાર તરીકે કહો કે સામાજિક વ્યક્તિ તરીકે કહો, ખૂબ એ લોકોએ નામના મેળવી. અને એ લોકો જાય એટલે આઘાતમાં બધા હતા. અને અમે લોકો તો લગભગ પતી જ ગયા હતા, અમારો પરિવાર તો એવું કહેવાય. પણ મારી મમ્મીની તાકાત, એ બેઠી હતી, એ બધાને કહે ડોન્ટ વરી, હું છું. મમ્મીએ જો એ સ્ટ્રોંગ સાઈડ ન બતાવી હોત ને તો હિતુ તૂટી જાત, તો હું તો સાવધ તૂટી જાત. એટલે મમ્મી ત્યારે રડ્યા નહીં. મમ્મી કે જો હું રડીશ તો હિતુનું શું થશે? એટલે જે એ સ્ટ્રોંગ સાઈડ મમ્મીએ મને, અત્યારે જે હું સ્ટ્રોંગ મોના તમને દેખાઉં છું ને, એ બધી જ ક્રેડિટ મારા સાસુમાને જાય છે. જો એ દિવસો ગયા, દુઃખના દિવસો તમે ત્યાં, એના પછી જ્યારે ફોન આવ્યો હશે રાષ્ટ્રપતિ ભવનમાંથી, સરકારમાંથી, હોમ મિનિસ્ટ્રીમાંથી, કે બંને ભાઈઓને એક જ વર્ષે પદ્મશ્રી મળે છે, એ ઘટનાક્રમ શું હતો અને કેટલો આનંદનો દિવસ હતો તમારી જોડે સાંભળેલો હતો? સખત એટલે સખત. એમાંય હિતુએ કીધું કે આપણે બધા જ જશું, રાજવીર સહિત આપણે બધા જ જશું. મારા નણંદ જે સરજુબેન છે, એમનો દીકરો, મારા જેઠના બંને બચ્ચા, બધા અમે બધા જ ગયા મમ્મીને લઈને. અને એ તો એક્સપિરિયન્સ જેને માણેલો હોય ને એ જ શબ્દોમાં વર્ણવી શકે. એની માટે ફીલ કરવું પડે કે એ રાષ્ટ્રપતિ ભવનમાં તમે બેઠા છો અને જે રીતે એ તમને સન્માનિત કરે છે. અને હિતુ બાપાનું લેવા ગયા અને મમ્મી પપ્પાનું લેવા ગયા અને અમે લોકો ઓડિયન્સમાં બેઠા હતા. એ આખો બ્યુટિફુલ. આઈ વિશ આ પપ્પા હયાત હોત અને ત્યારે આ થાત ને તો એમને કેટલી ખુશી થાત. અમને તો બહુ જ ખુશી થઈ, પણ પપ્પા બાપા હોત અને એમની હયાતીમાં થાત તો. એટલે એમને પદ્મશ્રી ત્યારે મળ્યું હોત તો સારું હતું એમ. બટ જે રીતે સન્માન આપ્યું બાપા પપ્પાને, ખરેખર બહુ જ સરસ. અને આખો પરિવાર પછી છે ને, એ આગળની પેલી ઘટના કે એ બહુ મજા આવશે. ત્યારે છે ને રાજવીનો દાંત હલતો હતો, એટલે એ 5 વર્ષનો હતો. અને એ તો ત્યાં અલાઉડ, રાષ્ટ્રપતિ ભવનમાં અલાઉડ ના હોય કિડ્સ બિલો 12 years. પણ કંઈક હિતુએ કંઈક શું એ આપણે કર્યું કે મોદી સાહેબે કીધું હતું કે આ ફંક્શન પતે પછી કનોડિયા પરિવારને લઈ આવજો પાછળ. રાષ્ટ્રપતિ ભવનમાં જ અંદર એક એમનું ચેમ્બર હતું, ત્યાં કે આપણે મળીશું. તો ત્યાં એસપીજીની ટીમ આવીને બધા, પછી અમે લઈ ગયા. અમે ત્યાં ગયા, રાજવીરને અલગથી બોલાવ્યો તો, કેમ કે આ ફંક્શનમાં એ અટેન્ડ ના કરી શકે, ઉંમર એની નાની હતી એટલે. અને પછી અમે લોકો ત્યાં ગયા અને રાજવીરને મળ્યા. મોદી સાહેબે બચ્ચાઓને મળે એ રીતે આમ કરીને કેમ છે એ કર્યું.
તો રાજવીર તો ગુસ્સામાં આમ જોયા કરે, પછી કે ભાઈ શું થયું. પછી અમે બહાર આવ્યા તો કે નરેન્દ્ર મોદી બ્રોક માય ટૂથ એમ કહીને આખો દાંત એને બતાવે. એટલે એમણે આમ કર્યું ને તો એ હલતો જ તો દાંત, એ દાંત તૂટી ગયો, હા પડી ગયો. એ વખતે કહી નહીં શક્યો ગુસ્સો. હા એટલે મને એટલે બધાને એમ કે આ મારો દાંત છે ને એ નરેન્દ્ર મોદીએ તોડ્યો. અંત તરફ જો, જીવનનો કોઈ એવો પ્રસંગ તમારા કે જે સૌથી વધુ દિલની નજીક હોય તો કયો હોય? દુઃખદ તો પ્રસંગ બધાને ખબર છે 2020નો 25 ઓક્ટોબર ને 27 ઓક્ટોબર બાપા ને પપ્પાનું જે જવું, એ સૌથી દુઃખદ, જે આમ મેને ભૂલવો પણ બહુ અઘરો છે. એક એ, અને સુખદ પ્રસંગ તો જ્યારે હું અમદાવાદ શૂટિંગ કરું મોના મુંબઈમાં, અને 4 વાગે રાત્રે કહો કે સવારની પોર કહો, ફોન આવે અને કે મોના કે હું હોસ્પિટલ જઈ રહી છું કેમ કે રાજવીરનું જન્મ થવાનો છે ને આપણે સમય થઈ ગયો છે, અને મેં ફ્લાઇટની ટિકિટ અહીંયાથી બુક કરીને તાત્કાલિક ત્યાં જવાનું, અને ફ્લાઇટમાં હજી તો બેઠો છું અને ડૉક્ટરે ફોન કરીને કીધું કે હાલો વાત કરો, અને મોનાએ વાત કરી, ઇટ્સ અ બોય, અને હું ફ્લાઇટમાં છું ને એરોસ્ટેસ કે હવે ફોન બંધ કરો કેમ કે ફ્લાઇટ ઉપડવાની તૈયારી અમદાવાદથી મુંબઈ. એટલે ત્યારે હું જે ઊભો થઈને આખા ઓડિયન્સને જે મેં કીધું આપણે પ્લેનની અંદર, એટલે જે અધર પબ્લિક જેને આપણે ઓળખતા પણ નથી પણ એ પોતાની ફિલિંગ શેર ક્યાં કરવી, હી વોઝ સો હેપી કે એ અજાણ્યા લોકો પાસે શું કર્યું. પબ્લિકને કીધું આઈ હેવ સન ઇઝ બોર્ન ટુ મી, આઈ એમ અ ફાધર નાવ. બધાએ પ્લેનમાં તાળીઓ પાડે. એ મારા માટે લાઈક વન ઓફ ધ બેસ્ટ મેમરીઝ. આ જ વાતને આગળ વધારવી પહેલાં મેં ક્યાંક એ પણ વાંચ્યું કે તમે એર હોસ્ટેસ થવા માગતા હતા. હા, મને હું નાની હતી ને તો હું આમ બધી આવું બધું આમ ચકાચોંધીમાં અંજાઈ ગઈ હતી. પહેલાં મને એર હોસ્ટેસ બનવું હતું, પછી મને થયું ના એ તો નથી મજા આવે એવું. પછી મને થયું કે હવે મને હિરોઈન બનવું છે. તો કેમ કે પપ્પા ઇઝ ફ્રોમ ફિલ્મ લાઇન, એટલે બચપનથી એ જ માહોલ જોયું હતું, એટલે પછી હિરોઈનનું આવી ગયું. એટલે એર હોસ્ટેસથી હિરોઈન ના હોત તો ડ્રેસ ડિઝાઇનર હોત. આ 3 વસ્તુ હતી મારા માઇન્ડમાં, એર હોસ્ટેસ નહીં, હિરોઈન નહીં, તો પછી ડ્રેસ ડિઝાઇનર. આ જ સવાલ જે હેતુબેન પહેલાં પૂછ્યો, તમારા જીવનનો બેસ્ટ પ્રસંગ એ સૌથી વધુ યાદગાર હોય? સૌથી ફર્સ્ટ મેં મારી જાતને જ્યારે મોટા પડદે સિલ્વર સ્ક્રીન પર જોઈ, દેટ વોઝ અ મોમેન્ટ. મારી મમ્મી મારી સાથે હતી, મારા પપ્પા નહોતા કેમ કે નારાજ હતા, પણ મમ્મીએ હંમેશા સપોર્ટ કર્યું છે, અને મમ્મી એટલા ખુશ, હું એટલી ખુશ. અને બીજી વખત જ્યારે મારા લગ્ન થયા એમની સાથે, બહુ નસીબદાર લોકો હોય જેના લગ્ન એના મનગમતા વ્યક્તિ સાથે થાય. એમાંની હું એ નસીબદાર છું કે મારા મનગમતા વ્યક્તિ સાથે મારા લગ્ન થયા, અને પછી અમારો રાજવીર આવ્યો. આ 3 મોમેન્ટ એવી છે જે ક્યારેય નહીં ભૂલાય. અને દુઃખદ કહું તો એ મારો એક્સિડન્ટ. એ શું ઘટનાક્રમ શું હતો? એ એક્સિડન્ટે તો મારી આખી પર્સનાલિટી બદલી નાખી. હું આમ રાતોરાત મેચ્યોર થઈ ગઈ. મારો કાર એક્સિડન્ટ થયો હતો. હું રાજપીપળામાં શૂટિંગ કરતી હતી ને ત્યાંથી પ્રીમિયર શો અટેન્ડ કરવા રાજકોટ જઈ રહી હતી. રાતના 12 વાગ્યાનો સમય હતો, 12, 12:30, અને એ ફિલ્મમાં હીરો હિતુ જ હતા. અને હું નીકળી અને રસ્તામાં મારું કાર એક્સિડન્ટ થયું, અને એક અભિનેત્રીને બીજે ક્યાંય ન વાગે અને ફક્ત ચહેરા પર વાગે, અને આંખ આમ ડૉક્ટરે કીધું કે આમ જરાકથી બચી ગઈ. એટલે આઈબ્રો નીકળી જાય, પ્લાસ્ટિક સર્જરી 2 વખત કરાવવી પડી, તમારા વાળ અહીંયાથી કાપી નાખ્યા હોય, તમારો ફેસ સૂજી ગયો હોય. એટલે એટલું બધું ખરાબ. અને મેં મારી જાતને તો બહુ દિવસો પછી જોયું, એટલે મને તો ખબર જ નહોતી કે મને કેટલું વાગ્યું છે, અને મને કહેવામાં પણ ના આવ્યું કે મને કેટલું વાગ્યું છે. થઈ જશે, મમ્મી પપ્પા તો હંમેશા એમ જ કે થઈ જશે, સરસ. પણ એના પછી જ્યારે ઘરે આવ્યા અને પછી ઇન્ડસ્ટ્રીનો રવૈયો તમારા તરફ, જે લોકો આગળ પાછળ ફરતા હતા એ લોકો
તમારી માટે ખરાબ ખરાબ બોલે, તમને ફિલ્મમાંથી કાઢી નાખે, અને જે ફિલ્મમાં જેટલું અધૂરી ફિલ્મો હોય એ ઘડી ઘડી પૂછે ડૉક્ટરોને, મારા પપ્પાને કે આ ક્યારે પાછી કામ સ્ટાર્ટ કરશે. મીડિયામાં એમ આવે કે મોના થીબા ઇઝ ફિનિશ્ડ, હવે લાગતું નથી કે ક્યારેય કામ કરી શકે. એટલે આવું બધું થયું અને હું બહુ ડિપ્રેશનમાં જતી રહી હતી. ડૉક્ટરે ના પાડી હતી 6 મહિના સુધી શૂટિંગ નહીં કરવાની, પણ એ જે ઇન્સિક્યોરિટી હોય ને એક કલાકારની કે ના આ લોકોની પિક્ચર, આ લોકોના પૈસા લાગેલા છે પ્રોડ્યુસરોના, મારે પિક્ચર પૂરી કરવી છે. એટલે ડૉક્ટરે ના પાડી હતી, સનલાઇટ નહીં ફેસ પર આવવો જોઈએ, લાઇટ્સ નહીં આવવી જોઈએ, તે છતાંય મેં એ ફિલ્મો પૂરી કરી. અને જે હું ઘરે બેઠી 8-9 મહિના કંઈ કામ નહીં, એક અલગ ડિપ્રેશન આવી ગયું હતું કે હવે હું કામ કરી શકીશ કે નહીં. પણ પછી મને સમજાયું મારા મમ્મી પપ્પા એટલા સ્ટ્રોંગ છે, સ્પેશિયલી માય ફાધર. એટલે એ કે આ ડિપ્રેશનમાંથી પોતા જ બહાર નીકળવાનું હોય. તમને ફેમિલી અમુક સમય સુધી તમને સપોર્ટ કરે, પણ ઇવેન્ચ્યુઅલી તો તમારે જ એમાંથી બહાર નીકળવાનું છે, વિથ ધ સપોર્ટ, વિથ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીનો સપોર્ટ. અને પછી એક અલગ એ કહાની હતી કે હું એક મ્યુઝિક વિડીયો, જેને ત્યારે નાનું સમજતા કે ફિલ્મ કલાકારો મ્યુઝિક વિડીયોમાં આલ્બમમાં કામ ના કરે, એ થોડું નાનું ગણાતું. તો મને ત્યારે ઓફર થયું, મારી પાસે કામ નહોતું અને મને તોય નહોતું કરવું. તોય મને એવું હતું કે હું તો ફિલ્મની હિરોઈન છું, હું એ કામ નહીં કરું. એ મારા પપ્પાના ફ્રેન્ડ હતા. મારા પપ્પા કે કરી લે, તારું મન થોડું આમ પ્રફુલ્લિત થશે, તું કામે જઈશ. તો મેં કીધું મારે નથી જ કરવું. તો અમે પૈસા વધારે કીધા, તો એ પણ એમને અગ્રી કર્યું. અને હું એ આલ્બમ કરવા ગઈ અને એ બધું એક પછી એક એ આલ્બમ હિટ થયો તો બીજો, ત્રીજો, એટલા બધા આલ્બમો હિટ થયા કે પછી ફરીથી મારી પાસે ફિલ્મોની લાઈન લાગી. અને એક વાત તો કેવી પડે કે ત્યારે છે ને આ પણ આલ્બમ્સ નહોતા કરતા, પણ પછી મેં સ્ટાર્ટ કર્યા અને પછી બહુ હિટ થયા. તો પછી બધા ફિલ્મ કલાકારો જે મોટા મોટા હતા એ બધા જ, યસ, મારા સસરાજીએ પણ આલ્બમ કર્યો, પછી મારી સાથે મારા સાથે ત્રણેય બધા આલ્બમ્સ કરવા લાગ્યા અને એ ટ્રેન્ડ મેં સ્ટાર્ટ કર્યો. સો એવી રીતે ફરીથી મારી એ જર્ની સ્ટાર્ટ થઈ. ઈતુભાઈ, જીવનનો કોઈ સંકલ્પ કે હું આ કાર્ય કોઈ પણ હિસાબે કરી શકું, તો એ સંકલ્પ શું? અને કોઈક એવી વાત કે હું જીવનમાં બધું કરીશ પણ આ તો નહીં જ કરીશ, તો એ શું હોઈ શકે? સંકલ્પ તો એવો કહી શકાય, મારે છે ને બે વસ્તુ છે. એક તો નેશનલ એવોર્ડ એઝ એન એક્ટર લેવો છે. અમારી ફિલ્મને તો મળી ગયો, વર્ષ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મ નેશનલ એવોર્ડ મળી ગયો છે, એટલે એક સ્ટેપ નજીક આવી ગયો છું. બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ મારે મળે એ મારું એક પ્રકારનું સપનું છે. અને બીજું, બાપા પપ્પાએ હોસ્પિટલને બધું બનાવ્યું છે, મારે પણ એવું કંઈક કરવું છે. મારે કંઈક એક સેવાનું એવું કંઈક કાર્ય કરવું છે કે જે વર્ષોના વર્ષો સુધી લોકો યાદ રાખે કે ના, એક હતો ઈતુ નામનો છોકરો, એ કંઈક કરીને ગયો થોડુંક સમાજ માટે. એવું એક ઈચ્છા ખરી મારે કંઈક કરવું છે. નહીં જ કરવું તો કયું કાર્ય કે જીવનમાં બધું કરીશ પણ આ નહીં કરું? ક્યારે પણ મારા વડીલોનું અપમાન થાય કે મારાથી થાય કે કોઈ બીજાથી થાય, એ ક્યારેય નહીં થવા દઉં, ક્યારેય નહીં કરું. એ મારા માટે સૌથી મોટી અગત્યની વાત છે. મારા માટે મારા પપ્પા કહો, મારા બાપા કહો, આ લોકો મારા ભગવાન છે. એ લોકો વિશે ના હું સાંભળીશ, ના કંઈ થવા દઈશ. એક સવાલ આનાથી થોડોક અલગ પૂછી લઉં. તમારા શબ્દમાં જો તમે કયો કહ્યું એટલે મેહોણી પાસે આવી. આવો, તમે મુંબઈના મોટા મોટા ફિલ્મ સ્ટારો મળતા હશો, લોકોને મળતા, પણ એ લોકો કહેતા નથી કે મેહોણી ભાષા કેમ બોલે ભાઈ? એ ગ્રંથિ ખરી એવી, એટલે તમે રિયલાઇઝ કર્યું? હા, મને ઘણી વાર લોકો આ પણ કહેતી હોય છે. એટલે હું મારી ભાષા, જેમ તમે આવ્યા, એ આવ્યું, મારી એ ભાષા છે કે હું આવ્યા,
હું એ મારી થોડી કાઠિયાવાડી સાઈડ આવી છે બિકોઝ માય નેટિવ ઇઝ રાજકોટ અને હું મુંબઈમાં મોટી થઈ તો મારી એ ભાષા છે અને જ્યારે આમને મળી તો આમની આ ભાષા હતી તો હું આમને કહું તમે આ ગુજરાતી કેમ બોલો છો એટલે આમ એ મને સમજ નહોતી પડતી. એટલે આ પેલું છે અમેરિકાના નહીં લોકો મળે ત્યારે ઇંગ્લિશ બોલે એટલે તો એટલું હાઈફાઈ બોલે આમ ઇંગ્લિશ આમ જબરદસ્ત તમને એવું જ લાગે કે કોઈ ફોરેનર ઉપર પણ જેવી ગુજરાતી ચાલુ કરે ને એ લોકો ચોંચમાઈ એ ચોહાઈ જ જાય એવું છે. મુનાબેન, છેલ્લો સવાલ, તમારા જીવનનો ધ્યેય શું, સંકલ્પ શું કે હું આ તો કરી શકું? હું મરતે દમ તક આઈ ટેક કેર ઓફ માય ફેમિલી. મારા ફેમિલીમાં ન માત્ર મારું ફેમિલી છે પણ મારા પેરેન્ટ્સને મારા આસપાસના બધા લોકો આઈ ટેક કેર. મારાથી કોઈને દુઃખ ન પહોંચે અને આઈ વોન્ટ ટુ બીકમ અ સક્સેસફુલ એક્ટ્રેસ અગેન. પણ એની ડેફિનેશન શું? એની ડેફિનેશન મને ગમે એવું કામ મને ઓફર થાય અને મારી ટર્મ્સ પર હું એ કામ કરી શકું એને હું સક્સેસફુલ એક્ટ્રેસ કહું છું. મારી ટર્મ્સ એટલે મારા રાજવીર અને મારા ઘરનું હું મેનેજ કરી શકું એવી રીતે હું મારી ફિલ્મો પણ કરી શકું અને મને અવોર્ડ્સ મળે એ મારા માટે કે એ મારું ડ્રીમ છે. ફરીથી મારી ફર્સ્ટ ફિલ્મમાં જ મને સ્ટેટ એવોર્ડ મળ્યો હતો અને એના પછી તો અનગિનત એવોર્ડ્સ મળ્યા પણ આફ્ટર ધ બ્રેક મને ફરીથી બધું જોઈએ છે. એ તો ભાઈ શરૂઆત એવોર્ડની વાતથી જ થયેલી, એમને છેલ્લે ચેલેન્જ કરે હજુ વધુ મળશે એવોર્ડ. બહુ સરસ આવી. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ સર, મજા આવી ગઈ. આભાર.